પપ્પા મેં પેલા ડોક્યુમેન્ટ્સ ઉપર સાઇન કરવાનું કહ્યું હતું, કર્યા કે નહીં? હા ભાઈ, બધું ડોક્યુમેન્ટ સાઇન કરીને મૂક્યા છે ટેબલ ઉપર, લઈ લેજે. ઠીક છે, હું ઓફિસે જઈશ ને ત્યારે લેતો જઈશ. ઓફિસે હું આજ આવું? શું કામ છે? અને હા, ઓફિસે તમને કઈ ખબર પડે છે? આ કોઈ કામમાં ખબર પડતી નથી ને કે ઓફિસે આવું. અરે દેવાંગ, એને થોડીક ખબર ના પડતી હોય તો થોડુંક શીખવાડતો હોય તો. અને જો ઓફિસે એને તારી સાથે રાખીને થોડું ઘણું શીખવાડતો જા તો એ થોડીક એને ખબર પડે. કઈ કામ નથી. હા, મેનેજરમાં પણ ચાલે એમાંના નથી, અને કોઈ પણ કામમાં ખબર પડતી જ નથી. 1000 વખત કહ્યું છે કે તમારે ઓફિસના કામમાં ડબકા નહીં મારવાના. હું અને પપ્પા જઈએ ને અમે ફોડી લઈશું અમારી રીતે. પણ મને થોડું થોડું તો આમ ઇંગ્લિશ વાંચતા આવડી ગયું. હા, તો ઇંગ્લિશ વાંચવાથી કંઈ નથી થતું. આ ડોક્યુમેન્ટ્સને સરખી રીતે એને વ્યવસ્થિત રીતે ગોઠવવા પડે છે, મગજમાં ઉતારવા પડે છે, અને પછી કોઈ કામ કરવાનું હોય છે. અરે દેવાંગ, જો આ તારો મોટો ભાઈ છે એટલે થોડોક થોડોક એને સાથે રાખીને બધું ધીરે ધીરે શીખવાડ્યા કર ને ભાઈ. એટલે આ રીતે તું એને અડધું જ નહીં કર્યા કર. હા, મોટો ભાઈ છે એમ? હા. કોણે કહ્યું? મારા મમ્મીએ મને બધું સમજાવ્યું છે. આ કાંઈ મોટો ભાઈ નથી મારો, સાવકો છે, સાવકો આ ઘરમાં. એકદમ સાચું બોલ્યો મારો દીકરો. શું છે સાંભળતી હતી? ઓફિસ જવું છે? બેટા તું તો મેનેજરની પોસ્ટ કીધું, આ તો પિયુન બનવાને લાયક નથી. જુઓ, હું તમારી સાથે છે ને એક વાત કરવા આવી છું. હા, આપણા દેવાંગ માટે જે છોકરી જોઈ છે એ લોકોએ આગળ પણ 1-2 વખત તારીખ બદલાવી નાખી છે. તો હવે તારીખ નક્કી કરીને લગ્નનું નક્કી કરી નાખીએ. કેટલું લંબાવીશું, જેટલું લંબાવીશું ને એટલા દિવસ વધતા જશે. સમજો છો તમે? પણ મમ્મી, એના લગ્નની વાત કરો છો, હું એનાથી મોટો છું. પેલા મારા લગ્નની ક્યાંક વાત કરો ને. હા, એકદમ સાચી વાત કીધી બેટા તે. તું મોટો છે, તારા લગ્નની વાત તો મારે કરવી જ પડે. પણ ભૂલ નહીં, તું મોટો ખાલી નામનો છે અને મારા માટે તો સાવકો છે. સાવકો સમજ પડે છે ને? અરે ચા, આ કેવી વાત કરે છે તું? કેમ તમને નથી સમજાતું હું કેવી વાત કરું છું? સાવકાને સાવકા કહેવામાં વાંધો શું છે? અને હકીકત છે ને આ વાત. તારા માટે છાવકો છે. મારો તો દીકરો છે ને, જેમ દેવાંગ મારો દીકરો છે એમ આ પણ મારો દીકરો છે. ભલે માનું છું આ મારી પહેલા ઘરની પત્ની જે હતી આ એનો દીકરો છે, પણ છે તો મારું જ ને. છે, એમના મમ્મી અહીંયા જ છે. હા, નથી ને? અરે પણ દેવાંગ, એના મમ્મી હયાત ન હોય તો આ બાપની મિલકતમાંથી ને આ બધી રીતેથી એનો ભાગ નીકળી જાય તો નીકળી જ જાય ને. હા, કાયદેસર રીતે મારા મમ્મી મારા પપ્પા બંને જીવતા છે. હા, એકદમ સાચું બોલે છે આપણો દેવાંગ. હા, તમારો દીકરો ખરો, પણ દેવાંગ તો આપણો દીકરો છે. તો જેનામાં ધ્યાન આપવા જેવું છે ને એનામાં આપો ને. આનામાં શું ધ્યાન આપો છો? અને આમ પણ તને પહેલેથી કહ્યું હતું ને કે અમે જ્યારે કંઈક વાત કરતા હોય ને ત્યારે વધારે પડતું દોડડા પણ નહીં કરવાનું. પણ સમજાતું નથી. પણ હું એમ કહું છું કે નાનો પવણી જાય ને પછી મોટાનું કોઈ દી ન થાય એટલે. હા, તો અમારે ક્યાં કરાવડાવવું છે? એક મિનિટ બેટા, તને લગ્ન કરવાની બહુ ઉતાવળ છે? સાચે જ? એક કામ કર ને, જાતે છોકરી ગોતી લે. હા, અને લઈ આવ. બિનદાસ પૈણી છે, કોઈ જાતની ચિંતા નથી. અમે શું કામ તારા માટે છોકરી ગોતીએ? તમારે સમજાવવું હોય ને તો તમારા આ વાંઢાને સમજાવી દેજો. હો, જો રીચા, તું એક વાત ભૂલી ગઈ. જ્યારે તું પરણીને આ ઘરમાં આવી ને ત્યારે મેં તને ચોખવટ કરી હતી કે આ અમારો દીકરો છે અને એને આજીવન તારે રાખવાનો છે. કીધું તું? હા. હા, તો પછી એને દીકરાનો દરજ્જો દે ને. આપ્યો જ ને. દીકરાની જેમ હાચવ ને. આ જેમ તારા દેવાંગને હાચવે છે એમ આને હાચવ ને. હા, હાચવ્યો જ છે તમારા દીકરાને. હવે શું એને કેડમાં લઈને ફરું? હા, હજી સુધી એને કોડિયા ખવડાવું? હવે મોટો થઈ ગયો છે, ઢાંઢા જેવો થઈ ગયો છે. હવે એનું ડાચું જોઈને કોઈ છોકરી હા ન પાડે તો શું મારે મારા દીકરાને કુંવારો રાખવાનો? જોયા હતા એના માટે પણ 4-5 માંગા, પણ બધી વાંક કાઢીને જ ગઈ છે. કોઈએ આને સારો કીધો નથી. જો સરખું બોલતાય નથી આવડતું તો પછી કોણ આને પસંદ કરશે? મારો દીકરો છે ને, આજ નહીં તો કાલે પણ હું એને પરણાવીને રહીશ. હા, તે પરણાવજો ને. કોણે રોક્યા છે તમને? હા,
અને દર વખતે મારો દીકરો કરવાની કોઈ જરૂર નથી. હા, કોઈ એટલે કોઈ જ જરૂર નથી. અશોક, જવા દો, જતો હોય તો. અને આજે ને આજે વેવાણને ત્યાં ચાલો એટલે તારીખનું નક્કી થાય. સિતારો કી મહેફિલ મેં ગુંજે કકરાના કે હોઠો. આટલી બધી વાર કેમ લગાડી? આટલી બધી દૂરી કેમ બનાવી? હા, તમે વાર લગાડી ને એટલા માટે. આ તમારી પાસે ઊભું રહેવા જેવું છે ક્યાં હવે? સોરી, મિસ્ટેક થઈ ગઈ. મને એમ હતું કે તું મારી રાહ જોઈને ઊભી હોઈશ, આમ મસ્ત મજાનું એન્જોયમેન્ટ કરીશ અને હું પછી જઈશ. પણ તને શું વાંધો છે મને એ વાત કરને. આવી તો ગયો છું ને હવે. હા, ક્યાં હતા હે કેશો? ટ્રાફિકમાં. ટ્રાફિક જ એટલું બધું હતું ને કે તું વાત ના પૂછ. 2 વાર મેં ટ્રાય કરી પણ પોલીસ વાળો એકદમ બાજુમાં આમ કરીને આમ દંડિયો રાખીને ઊભો તો, નીકળવા જ ના દે સાલો. સાચી વાત છે. આ બાના બનાવવાનું તો કોક તમારી પાસેથી શીખે. પાનું નથી બનાવતો, સાચું કહું છું. જે બાના ના બનાવતો હોય ને એ આવી રીતે વિચાર ના કરે. ઠીક છે, હવે શું કામ હતું તો મને અહીંયા બોલાવી છે? કામમાં એવું હતું કે એ કામ, તું કામની વાત સાંભળીશ ને એટલે ખુશમ ખુશ થઈ જઈશ. એટલી ખુશ થઈ કે જે ક્યારેય થઈ જ નથી. બોલો ને. મારા મમ્મી અને પપ્પા તારી ઘરે આવી રહ્યા છે આપણા લગ્નની તારીખ નક્કી કરવા માટે. આજે સાંજે જ આવશે. અરે વાહ, આ તો તમે બહુ મસ્ત ખુશી આપી દીધી છે મને. આ ક્યારની મને ઉતાવળ હતી વહુ બનવાની. હા, વહુ બનવાની ઉતાવળ? શું કામ? અને આટલી બધી ઉતાવળ શું કરવી છે યાર તારે? અરે યાર, અમારી ફ્રેન્ડ્સ લોકોને પહોંચાતું નથી. કહે છે કે હવે તારા મેરેજ ક્યારે થવાના છે. આપણે ફરવા જઈએ ને તો બી પૂછે છે, હા તમે લોકો શું ખાઈને આવ્યા, તમે લોકો કયું મૂવી જોયું હતું, તમે શું શોપિંગ કરીને આવ્યા. સાચું કે છે હેતલ, તું મને પ્રેમ કરે છે કે પછી આ તારી બધી બેનપણીઓને બતાવવા માટે મારી સાથે રહે છે? તમને હા, આંગળી મારી તરફ છે પણ ઈશારો તારી બેનપણીઓ તરફ છે, હે ને? પાકું ને? ના દેવા. હા, પકડાઈ ગઈ. આ તારા ચહેરા ઉપર દેખાય છે. આ જે વ્યક્તિ ખોટું ના બોલતું હોય ને એ વાતમાં અટકે નહીં. હા, તું કેટલી અટકે છે ખબર પડી ગઈ મને. જો એવું કઈ નથી. હા, હું તમને લવ કરું છું ને એટલું તો તમને કોઈ લવ નહીં કરી શકે. અને રહી વાત કેટલો લવ કરે છે બોલ ચાલ. હા, તમે કહેતા હોય ને તો તમારી માટેથી ચાંદ તારા પણ તોડીને લાવું, પણ અત્યારે દિવસ છે ને એકચ્યુઅલી. મુદ્દો ભટકાવી રહી છે મને ખબર છે. આ વાકમાં આવી ગઈ એટલા માટે. પણ આજે તો હું માનવાનો જ નથી. જા, આજે માને એ બીજો. આ તારી વાતમાં જરાય માનવાનો નથી. જા. દેવાંગ, આટલી બધી હેપીની વાત છે ને તમે આવી રીતે ગુસ્સો કરો છો તો અમારી ખોટું જ સાથે. લાગે ને. મારી સાથે મને મળવા આવી છે, આટલી ખુશીની વાત કરી, પણ તને મારી જરાય નથી પડી. હા, તારી 2% બેનપણીઓની પડી છે. અરે આ બેનપણીઓને માટે થઈને મને મળવા આવે છે. આવું કોણ કરતું હશે હેતલ? હા, તું friends. વિચાર કર ને. મારું હાર્ટ તૂટી બ્રોક કરી નાખ્યું તે. બહુ કર્યો. હા, કઈ નહીં, આપણા મેરેજ થશે ને જોઈન થઈ જશે. કેમ કે દોધી લેક જાના હે ના. હા, મેરેજ તો કરવા જ પડશે તારી સાથે. હા, પણ આ લગ્ન પહેલા આટલો દબાવીને રાખે છે, આ લગ્ન પછી શું કરીશ મારી સાથે? સાચી વાત છે. એ જે હોય એ છોડો. હા, હું તમને શું કહેતી હતી ખબર? આપણા મેરેજ થઈ જશે ને પછી મારી ફ્રેન્ડ્સ છે ને આવી બધી માથાકૂટ કરવા આવશે જ નહીં. આપણા ઘરે તો કંઈ આવવાની નથી. હા, જ્યાં સુધી હું મારા ઘરે છું ને ત્યાં સુધી તમારું જ પૂછપૂછ કરતી હોય. આવવા પણ નહીં દઉં. હા, તારી બેનપણીઓ આવશે ને તો એને દરવાજેથી કાઢી મૂકીશ. અને આમ પણ જ્યારે હોય ત્યારે બેનપણીઓ એના સિવાયનો એક પણ શબ્દ આવ્યો છે? અરે માણસ મળે તો 2-4 સારી વાતો કરે. હા, પ્રેમની વાતો કરે. પણ તું મને મળવા આવે છે કે તારી બેનપણીઓનું ચેપ્ટર લઈને આવે છે? કઈ સમજણ જ નથી પડતી. સોરી, અમારી ફ્રેન્ડ્સની વાત કરી દીધી ત્યાં તમે આટલો ગુસ્સો થઈ ગયા. અને આવવા જ નહીં દો એનો શું મતલબ છે? એ તમારી સાળીઓ થશે અને સાળીને તો આવવા જ દેવી પડશે. હા, સાળીઓ થશે. પણ આ સાળીઓ છે ને બહુ ભારે પડી રહી છે. આ તને ખબર છે કેટલો જરૂરી સમય કાઢીને આવું છું? હા, મારા પપ્પાની કરોડો રૂપિયાની ફેક્ટરી છે, એ ફેક્ટરી હું સંભાળી રહ્યો છું. પણ જ્યારે તને મળવાનો સમય આવે ને એકવાર પણ વિચાર ના કરો કે શું થશે શું નહીં. ચાલ ને, જઈને મળી આવું, તને મળવા આવું. હા, કલાક 2 કલાક 5 કલાક કેટલો સમય સાથે કાઢી એની ખબર જ નથી રહેતી. પણ છતાંય થેન્ક thank યુ you. સો મચ. કદર નથી તને ગાંડી મારી? હા, કદર કર મારી. અરે ગાંડા, તમારી કદર છે એટલે તો અહીંયા સુધી મળવા આવી છું. આ જુઓ, આ કેટલો તડકો છે. આ તડકામાં તો હું કાળી પડી જાઉં તોય આવી છું કે નહીં? તો હું જાણે અહીંયા તડકામાં ઉભો રહીને ધોળો થતો હોઈશું હે? તમે તો લાલ લાલ ટમેટા જેવા થતા જાવ છો.
ગુસ્સો આવે છે મને, ગુસ્સો. હા, આ ક્યારની મગજ ઉપર વાર કરી રહી છે. હા, શું લાગે તને? યુદ્ધ કરવા બેઠી છે મારી સામે? દેવાંગ, આટલી ખુશીનો માહોલ છે તો કમસે કમ સ્માઈલ તો આપો મને. એ જ કહી રહ્યો છું કે સ્માઈલ તો આપ મને. હા, જો આ વાત તે મને કરી હોત ને તો કસમ છે મારા મમ્મીની, હા તને હક કરી દીધી હોત. હક કરીને તને ફરવા પણ લઈ ગયો હોત. મેં તને વાત કરી, મને શું મળ્યું? કંઈ નહીં. મારી ફ્રેન્ડ્સની વાત મળી ને તમને? હવે ફ્રેન્ડ્સ નું નામ નહીં લેતી. હા પણ ફ્રેન્ડ્સ નું નામ લીધું છે ને તો હશે, ભૂલ થઈ ગઈ મારી. હા, તમારી અને મારી માટે મેરેજ માટે શેરવાની ને ચોલી જોવા ક્યારે જવાનું છે? હા, એ તો કરવું પડશે ને. હા હા, ચાલ ત્યાં જઈએ અને તારી મસ્ત મજાની મનપસંદ પાણીપુરી ખાતા આવીએ. ચાલ. ચાલો. મમ્મી, ક્યાં જવાની તૈયારી થઈ રહી છે? હા, અને આ જીન્સ ને ટોપ પહેરીને દામિની પાસે જઉં છું. કેમ? એની પાસે જવાની શું જરૂર છે? એમ જ મમ્મી. એમ જ એટલે કાંઈક તો કામ હોય ને, કાંઈક તો કારણ હોય ને. હા, કેટલા દિવસથી ગઈ નથી ને એને મળી પણ નથી તો થયું કે મળી આવું, એની પાસે જઈ આવું અને આપણા ઘરે મહેમાન આવવાના છે તો વાતચીત કરી આવું એની સાથે. ખબર છે કે ઘરે મહેમાન આવવાના છે, છતાં પણ મહારાણી એમ કહે છે કે મારે દામિનીને મળવા જવું છે. હેતલ, તને ખબર છે કે મહેમાન આવવાના હોય ને તો બેનપણી પાસે ન જવાય. પેલા મહેમાન આવવાના હોય ને એની આગતા સ્વાગતાની તૈયારી કરવી પડે. અરે ખબર છે મારી માં, ખબર છે કે મહેમાન આવવાના છે. હા, મહેમાન આવવાના છે ને એટલે જ તો દામિનીને મળવા જાઉં છું અને જો એ આવે ને તો બોલાવતે આવું, કેમ કે દામિનીની હેલ્પની જરૂર પડશે ને મારે. હવે એની મદદથી તારે શું જરૂર પડે છે? આ તને બધું શીખવાડી દીધું છે કે મહેમાન આવે તો કેવી રીતના વર્તન કરવાનું, કેવી રીતે બોલવાનું, આ કેટલી રસોઈ કરવાની. હવે જરાક ધીમે બોલ ને તો સારું. આજુબાજુના બધાને ખબર પડશે કે આના વેવાઈ લોકો આવી રહ્યા છે. સોરી, ધીમે ધીમે બોલીશ બસ. હા, મોંઘું રહેવાનું નથી કીધું, થોડોક અવાજ કાઢો ને તો ચાલે. આ સોસાયટીમાં ખબર પડે કે આ એની માન દીકરી વચ્ચે શું વાત થઈ રહી છે ને એની કરતાં થોડુંક ધીમે બોલ ને. હું શું કહેતી હતી તમને શું? કે આ દામિની આપણા ઘરે આવે, હા મહેમાન આવે છે તો કદાચ મહેમાન રાત પણ રોકાય તો દામિનીની હેલ્પ મારે રસોઈ કરવામાં અને એમાં જોઈ છે કે નહીં. આ નાનું મોટું કંઈક કામ હોય તો દામિની મને હેલ્પ કરાવશે ને, એટલા માટે હું દામિનીને આમંત્રણ આપવા જાઉં છું કે મારા ઘરે મહેમાન આવવાના છે અને તું મારા ઘરે આવજે. તને એટલી બુદ્ધિ નથી હાલતી કે તારા સસરા સાસુ એ બધા આવવાના હોય તો વ્યવહારિક વાત કરવાની હોય, એમાં બેનપણીઓને વચ્ચે નાખવાની ન હોય. આ લગ્નની વાત કરવા આવી રહ્યા છે. મમ્મી, તમને તો ખબર છે ને કે દામિની સિવાય હું પાણી પણ નથી પીતી, તો આ મારા ઘરે મહેમાન આવી જાય અને દામિનીને ખબર ના પડે એ વસ્તુ તો ખોટી. દામિની મારી બેસ્ટ ફ્રેન્ડ છે ને, એવું કંઈ ના હોય મમ્મી. ઓ બેસ્ટ ફ્રેન્ડ વાળી, આ દુનિયામાં માં પણ ફ્રેન્ડ હોઈ શકે અને એ પણ બેસ્ટ. એવું જરૂરી નથી કે ગામમાં તમે ગોતવા છો બેનપણીઓને. તમે છો ને મારી બેસ્ટ ફ્રેન્ડ, મારી બેસ્ટડી મમ્મી. બસ હવે આ બધા છે ને હા પ્રેમ વેડા નથી કરવા મારી હારે. તું સાની મની રહેજે. મમ્મી જવા દે ને, તમને તો ખબર છે ને કે દામિની વગર મને નહીં ગમે. હા, મને ખબર છે કે મારી દીકરી હેતલને એની બેનપણી દામિની વગર નહીં ગમે. એની વગર તો આમ ડગલું પણ નહીં ભરે. મમ્મી આવું શું બોલે છે તું યાર? કેવું જો, બોલું? સારું સારું બોલાય ને કંઈક. સારું સારું જ બોલું છું ને કે હવે સાસરે જવાનો સમય થઈ ગયો છે એટલે હા મમ્મીની બોલી સારી નથી લાગતી. તમે જ વિચાર કરો કે તમારી બોલી તો મને સારી લાગે જ છે અને રહી વાત આ દામિનીની, તો આપણા ઘરે દામિની આવશે તો આ કચરા પોતા જમવાનું એ બધું એ કરશે તો મારે તો કંઈ કામ કરવું જ નહીં પડે ને. વાહ દીકરા વાહ. હા, તું તો એવી વાત કરે છે કે તું એને કોન્ટ્રાક્ટ સાઇન કરીને લઈ આવવાની હોય કે કોઈ પણ મહેમાન આવે મારા સસરા પક્ષના તો તારે આવી જવાનું. આ તારા વગર મને મેળ નહીં આવે, કેમ કે મારી મમ્મીએ તો મને શીખવાડ્યું જ નથી કે મહેમાન આવે તો રસોઈ કેમ કરવાની, કઈ કરવાની, કઈ રીતે કરવાની. મમ્મી, હા તમે મને બધું જ શીખવાડ્યું છે, એકથી એકડે એક સુધી બધું શીખવાડ્યું છે, પણ વાત રહી દામિનીની તો દામિની તો આવશે. પ્લીઝ મમ્મી પ્લીઝ યાર, આવું નહીં કર ને પ્લીઝ. ઠીક છે, હવે
તું કહે છે ને એટલે માની જાઉં છું. અને આમ જો જલ્દી બોલાવીને પાછી આવજે. કલાક ન કરતી એની પાસે. અને આ છેલ્લી વાર બોલાવી દઉં છું. પછી કોઈ પણ મહેમાન આવે ને તો એમ ન કહેતી મને દામિનીને મળવા જવું છે, દામિનીને બોલાવવા જવું છે. સારું, કદાચ મહેમાન રોકાશે પણ હો. હા, હું તમને કહી દઉં છું અરે એડવાન્સ. રોકાય તો ભલે ને રોકાય. મને કદાચ એવી વાત સાંભળી છે કે તું ચોલી અને એનું કંઈક વાત કરવાની હતી. હા, દેવાંગ સાથે મેં ફોનમાં વાત કરી હતી ને, તો અમે શેરવાની અને ચોલી જોવા જવાના છીએ. જો સારી લાગશે ને તો અમે બુક પણ કરી લઈશું. જોયું, મેં તો અંધારામાં તીર માર્યું કે ચણિયા છોડીને એની વાત કરવાની હશે, પણ સાચું પડ્યું ને. આવી બધી ખબર હોવા છતાં પણ મેડમ એમ કહે છે કે મારે દામિની પાસે જવું છે. મમ્મી, હવે જવા દે ને. જાને તો પણ કોણે રોકી છે તને? થેન્ક યુ. હવે થેન્ક યુ વાળી. ચાલ. આવા ગાંડા જ કાઢે છે નકરી. આ છોકરી ક્યારે ડાય થશે? કેમ છે? મજામાં. બોલ, આજે આવી રીતે ફોન કરીને શું બોલાવી? શું જરૂર પડી? જરૂર કંઈ નથી પડી. એમ જ કેટલા દિવસથી તને મળવું હતું ને, એટલા માટે તને મળવા આવી હતી હું. સારું કહેવાય ને, પણ તો પછી ઘરે અવાય ને. અહીંયા બહાર બોલાવવાની શું જરૂર? જો હા, હું દેવાંગને મળીને સીધી અહીંયા જ આવી છું, એટલે ત્યાં ઘરે આવવાનો ટાઈમ ન રહ્યો મારી પાસે. સરસ. તો બોલ, શું ચાલે છે નવા જૂની? બસ શાંતિ ચાલે છે. હા, તારે કેવું ચાલે છે? બસ શાંતિ છે. આ હું અને ભાઈ, પછી બીજું તો શું હોય? જો તું ખોટું ના લગાડે તો એક વાત કહું તને. હા, બોલ ને. મારા સાસરિયાવાળા છે ને, એ મારા ઘરે આવવાના છે મહેમાન તરીકે, અમારા મેરેજની ડેટ ફિક્સ કરવા માટે. તો એમાં હું શું કરી શકું? આ તો સારી વાત કહેવાય ને. કોંગ્રેચ્યુલેશન્સ. થેન્ક યુ. પણ તારે આવવાનું છે મારા ઘરે. એ લોકો આવે ને ત્યારે. મારું શું કામ છે ત્યાં? જો તું મારી ફ્રેન્ડ છો ને, એટલા માટે તારે મારી હેલ્પ કરાવવા માટે આવવાનું છે. આવીશ ને? પણ એમાં મારા હેલ્પની શું જરૂર છે? કંઈ સમજાયું નહીં મને. રસોઈને એવું બનાવવાનું છે ને, એટલા માટે. બીજી કોઈ નાની મોટી વસ્તુની જરૂર પડી હોય હા તે તો મેં કીધું કે કોઈ નહીં તો મારી બેસ્ટ ફ્રેન્ડ દામિનીને જ કહી દઉં. એમ કે ને કે રસોઈ બનાવવામાં મારી જરૂર છે? ના ના, હા તું જેવું સમજે છે ને એવું નથી કહેતી હું. જો તારી મરજી છે, તારે આવવું હોય તો ઠીક છે, નકર પછી હું કંઈક એડજસ્ટ કરી લઈશ. બીજું તો શું. તો પણ હજુ પણ તું ખોટું બોલી. તારે એવું કહેવાનું હતું કે મારે ફ્રેન્ડની નહીં, એક કામવાળીની જરૂર છે, એક રસોઈયાની જરૂર છે. જો દામિની, તું આવું ના સમજ. હા, મેં તને ક્યારેય એવી રીતના નથી કીધું. અને તું તો મારી ફ્રેન્ડ છો ને, તને ખોટું લાગ્યું હોય ને તો સોરી. અરે બસ કર, હું તો મજાક કરતી હતી. એમાં એટલું બધું સિરિયસ કેમ થઈ ગઈ? હા, તે કામવાળાની વાત કરી દીધી ને એટલા માટે. આજ સુધી મેં ક્યારેય તારી સાથે એવો વ્યવહાર રાખ્યો જ નથી કે તારી અને મારી દોસ્તી તૂટે. જો મને ખબર છે, અમારી પાસે ફ્રેન્ડના નામ પર છે ને તું એક જ છે, અને તારી પાસે ઘણી બધી ફ્રેન્ડ છે. એમાંથી તું એક જ છે. ઘણી બધી ફ્રેન્ડ છે ને, એમાંથી મારી બેસ્ટ ફ્રેન્ડ તો તું જ છે, જેની સાથે હું સુખ દુઃખની વાતો કરી શકું છું. આ તમે લોકો પૈસાવાળા છો, પણ મારી સાથે ક્યારે એવું રાખ્યું નથી. જો દામિની, સાચું કહું ને તો આપણે બંને એક બેનું છીએ ને, એવી જ રીતે જ રહ્યા છીએ આજ સુધી. તો આ પૈસા અમીરી ગરીબી શું જોવાનું હોય, અને ફ્રેન્ડશિપમાં તો એકાબીજાની જાન પણ હાજર હોય છે. એને જ તો સાચો ફ્રેન્ડ કહેવાય ને, કે જ્યારે મુસીબત પડે, મદદની જરૂર હોય ત્યારે આવીને ઊભો રહે. તો હા, અમીરી ગરીબીની આજ પછી ક્યારેય વાત ના કરતી. જેટલી હું અમીર છું ને એટલી જ તું અમીર છે. સારું, નહીં કરું. હું તો મજાક કરતી હતી. એ લોકો કેટલા વાગે આવવાના છે? સમથિંગ 10:30 આજુબાજુ તો આવી જશે. એટલે તું એવું લાગે તો તને લેવા માટે હું ગાડી મોકલી દઈશ. એની જરૂર નથી, તું ચિંતા ના કર. હું છે ને મારી જાતે આવી જઈશ. જો જાતે આવું અને હેરાન થવું એની કરતાં તું જે ટાઈમ આપને એ ટાઈમ પર હું કહી દઈશ કે તને લઈ આવે. સારું. અને બીજું એમ કહેતી હતી કે રસ્તામાંથી બીજું કંઈ લઈને આવવાનું છે તો હું લેતી આવું. તારે તૈયારીઓ કરવાની હશે ને, આ જીજાજી ઘરે આવવાના છે તો તૈયાર થવાનું હશે.
તૈયાર થવામાં તો તને તો ખબર છે કે હું ડ્રેસ તો કંઈ પહેરતી નથી, એટલે ભાઈ જીન્સ ટોપ પહેરીશ અને થોડો ઘણો મેકઅપ લગાડી દઈશ. હા, એમાં રેડી. તો પણ આવી રીતે કોઈ આવવાનું હોય ને ત્યારે કુર્તી પહેરી લેવાય, ત્યારે ડ્રેસ પહેરી લેવાય, કંઈ થઈ ના જાય. જો કંઈ થઈ ના જાય, પણ ક્યારેય મેં ડ્રેસ પહેર્યો નથી ને, એટલે મને અનકમ્ફર્ટેબલ થાય છે એમાં. સારું બાપા, તારી મરજી. આ તો કહેવાય છે ને, રાજાને ગમે તે રાણી. સાચી વાત છે. ભાઈ તો એ લોકો કોણ કોણ આવવાના છે? હવે મારા સાસુ આવશે, સસરા આવશે, આઈ થિંક દેવાંગ પણ કદાચ આવશે જો એની પાસે ટાઈમ હશે તો, નકર તો ખબર નહીં. હા, તારા ભાઈને પણ લઈને આવજે એવું લાગે તો. સારું, અત્યારે હું જાઉં છું, પછી આવીશ, બરાબર? બાય. બાય. સમજો હકણી રહેજો. હવે મહેમાન આવે ને એની સામે અંદર બેનપણીને કહી દે છે, આમ મસ્તી ન કરતા બે. ઓકે. હા, જય શ્રી જય શ્રી કૃષ્ણ. કૃષ્ણ. આવો આવો. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ ભાઈ. આવામાં કઈ તકલીફ તો નથી પડે ને રસ્તામાં? અરે એમ કેમ તકલીફ પડે? અને હિરલબેન, હા. અમને શું કામ તકલીફ પડે? હા, કેટલી વાર આવી ગયા છે. હા, પણ કદાચ ટ્રાફિક નડી હોય, કેમ કે અમારા સાંકડા રસ્તામાં કામ ચાલે એટલે વાહન ધીમે ચાલે. હા હા, એકદમ સાચું, એકદમ સાચું. હો, તમે હવે ઘર બદલી નાખો. ખોટી જગ્યાએ ઘર રાખ્યું છે. આ દીકરીને પરણાવો ને પછી અમારા એરિયામાં લઈ લો એટલે નજીકનું નજીક તો ખરું. પણ ત્યાં મોંઘું પણ હોય ને. હા, હા. તમારી જેટલા થોડા અમારે પગ અરે હોય. મોંઘાની ચિંતા છોડો ને, તમને ક્યાંક અપાવી દઈશું હું. હા, એના પપ્પાની બહુ ઓળખાણ છે. હવે પછીની વાત પછી આવે. હવે તમે આવ્યા છો ને તમને બહુ ગમ્યું. હા બેટા, ખાણી બાણીની કાંઈ જરૂર નથી. હવે બધું કરીને જ આવ્યા છે. અમે તો તારીખ નક્કી. આવી ગયા તમે લોકો? જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. આ કોણ છે? અમારી બેસ્ટ ફ્રેન્ડ છે દામિની. હા. અચ્છા. અને આમ પણ વેવાણ, આ દામિની વગર મારી દીકરી એક ડગલું પણ આગળ ન વધે. એને બોલાવી લીધી કે મારા સાસુ અને સસરા આવવાના છે તો મને થોડીક હેલ્પ માટે આવો. હવે શું કરું? કીધું કે વારંવાર બેનપણીને ન બોલાવાય, પણ કાંઈ નહીં, એ પણ દીકરી જ છે ને. હા હા. જીજાજી ના આવ્યા? ના ના, એને ઓફિસમાં કામ હતું ને એટલે નથી આવ્યો. પણ ખાસમ ખાસ તારી મિત્ર છે હે ને? હા. તો એના લગ્ન નક્કી થઈ ગયા? ના ના, હે બિચારીના લગ્ન કેવી રીતે નક્કી થાય? ગરીબ ઘરની છે ને. અને આમ પણ આ બંને બેનપણીઓને એટલું બધું ગમે છે કે આ સાસરે જશે ને વધારે ને વધારે મને રોવું નહીં આવે, પણ આ વધારે લડશે. હા આંટી, અમારા બંનેની ફ્રેન્ડશિપ જ એવી છે. ઘણા સમયથી સાથે છીએ અમે બંને. હા, એટલે હા બેનપણી જશે તો તને રડવું તો બહુ આવશે. સાચું કહું તમને, મેં અને હેતલે બંને નક્કી કર્યું હતું કે બંને છે ને એક જ ઘરમાં જઈશું, એક જ ઘરમાં લગ્ન કરીશું. હા. પણ જેમ આંટીએ કહ્યું એમ અમારી પરિસ્થિતિ એટલી બધી સારી નથી, એટલે હજુ કોઈ વ્યવસ્થિત જોડ નથી કર્યું. અને આમ પણ પરિસ્થિતિ થોડીક વીક છે ને, એટલે જોવાવાળા જોઈને જતા રહે છે પણ સિલેક્શન નથી થતું. હા બરાબર છે, એ તો એવું રહેવાનું. પણ ખોટું ના લગાડો તો એક વાત કહું. હા બોલો ને. હા, તમે કયો એની વાતનું ખોટું થોડું લાગે અમને. અમારા હિત માટે તો તમે વાત કરતા હશો. હા હા, તમારા હિતની જ વાત છે. તારા ઘરમાં કોણ કોણ છે બેટા? હું અને મારો ભાઈ. મમ્મી પપ્પા નથી? સરસ. એટલે કે સરસ એટલે કે દુનિયામાં જ નથી ને? પણ જુઓ, વાત એમ છે કે તમારી આ દામિની ને નામ, હા. હેતલની ફ્રેન્ડ, એને જો લગ્ન કરવા હોય તો એક છોકરો છે ધ્યાનમાં. છોકરો? આંટી, છોકરો કેવો છે, કયા ઘરનો છે, સારો છે કે? હું પૂછી લઉં ને. વેવાણ તો સારું કહેવાય ને. તો મારી દીકરી સાથે એના પણ લગ્ન થઈ જાય, એનો ખર્ચો પણ અમે અડધો ઉઠાવી લેશું જો એનું નક્કી થઈ જતું હોય તો. ખર્ચા બંચાની ચિંતા તો છોડો, પણ તમને તો ખબર જ છે મારો મોટો દીકરો અશોક, હા. હજુ એનું ક્યાં અમે નક્કી કર્યું છે. જો આને અને આના ભાઈને વાંધો ન હોય તો આગળ વાત વધારીએ,
તો બંને બેનપણીઓને એક જ ઘરમાં પરણીને જવું છે એ પણ થઈ જાય અને દેરાણી જેઠાણી બનીને રહે અને કાયમી સાથે એટલે ચિંતા પણ નહીં. પણ તમને અમારી પરિસ્થિતિની ખબર છે ને? તારા કરતાં થોડોક ઉંમરમાં મોટો છે, થોડોક એટલે કે 5-6 વર્ષનો ફરક હશે. જો ઈચ્છા હોય, ઘર ખોરડું બધું સારું છે, ચિંતાની કોઈ વાત નથી. હવે આગળ તો એને ને એના ભાઈને અને વિચારવાનું. જો દીકરી, પરિસ્થિતિની કોઈ ચિંતા નથી. તું તારા લગ્નનો ખર્ચો પણ અમે જ કરશું. હવે આ બધી વાત તો એના ભાઈને કરી દેશે અને શું નિર્ણય કરે છે એ મને જણાવીને પછી હું તમને જણાવીશ. પણ હવે એ વાત કરો કે આપણે આ હેતલના લગ્નની તારીખ લીધી કે? એ જ વાત કરવા આવ્યા છીએ. વહેલી તકે લગ્નની તારીખ તમારા બામણ જોડે જોડાવી લો એટલે જાન જોડીને અમે આવીએ. સારું ત્યારે. અને તમારો વ્યવહાર શું હોય ને એ ફોન કરીને કહી દેજો. એ હા. પછી આગળ જતા તમને એવું ન થાય કે મારી વહુએ આ કમી રાખી આ મહેમાનને આપવામાં. કાંઈ નહીં, તમે લોકો બેસીને વાત કરો, હું તમારા માટે નાસ્તો લેતી આવું. 1 મિનિટ, નાસ્તો લેવા જાય એ પહેલાં કેવું છે, ભાઈને વાત કરી જો છે? હા, આંટીએ કહ્યું ને કે હું વાત કરીને તમને જણાવી દઈશ. જરૂર. ચાલ હું પણ તારી હેલ્પ કરાવું. હા, ઘરે ગઈ ને ત્યારે ફોનમાં હતો અને ઘરે પાછી આવીને તો એ ફોનમાં જ છે. તો પણ મારે ફોનમાં કામ હોય તો હું ફોનમાં જ રહું ને. મારે કઈ બીજું કઈ કામ છે નહીં, બેઠા બેઠા જ કામ હોય મારે. લે, વોટ્સઅપમાં સ્ટેટસ જોતો હતો. તો આ ઈ કામ હતું તારું? તો ઘડીક જોયું હમણાં, મારું કામ ફ્રી છે તો તને ઈ ખબર પડી ગઈ? પડી જ જાય ને, તારી બેન છું ને. તો કેમ થયું, લગ્નની તારીખ આવી ગઈ, નક્કી થઈ ગયું? હા, કઈ તારીખ લીધી એ તો હવે કન્ફ્યુઝનમાં છે, કારણ કે બંને કહ્યું છે કે બંને પક્ષના ગોર બાપાને પૂછીને પછી ડેટ નક્કી કરશે. અચ્છા, એવું છે એમ ને. તો પછી હું તારીખ આવે પછી તમારે કેટલો ખર્ચો કરવાનો છે એ ખાલી કહી દો ને, એટલે શું છે મને ખબર પડે વ્યવસ્થામાં. નહીં કરાવું ખર્ચો. લે, કેમ નહીં કરાવું ખર્ચો? ભાઈ, મારે તારી સાથે એક વાત કરવી હતી. ભાઈ થા એમ ને, હવે લગ્નમાં નથી જવાનું? ના ખબર જ હતી. આ જો ઝાઝો હપ હોય ને એનું આજ થાય, ક્યાંક થયું હોય છે બોલવાનું. મારો સ્વભાવ તારા જેવો નથી. આ થોડીક વારમાં તો એટલું બધું બની જાય ને, પણ જ્યારે બગડે ને તો સાવ ગંધાઈ જાય. તો શું થયું છે એ કયો? હું હેતલના ઘરે ગઈ હતી એને મદદ કરાવવા માટે. તો એના સાસુએ મને જોઈ અને મારા માટે એક છોકરાનું માગું લઈને આવ્યા છે. અરે પણ હવે એ લોકો તો પૈસાવાળા છે, આપણે કઈ અહીંયા પૈસાવાળા ત્યાં કરવું એવું કાંઈ નક્કી નથી હો. એટલે જો પૈસાવાળાના ત્યાં છે ને અત્યારે સંબંધ જલ્દી થઈ જાય, પણ એ બધાને વ્યસન હોય ને હેરાન કરે ને એવું હોય, એટલે તે કંઈ કીધું નથી ને પાછું? મેં હજુ કાંઈ વાત નથી કરી, પણ એ લોકોના ઘરમાં જ છે. એટલે કે હેતલના જેઠજી. અચ્છા, હેતલના જેઠ જ છે એમ ને? હા, અશોક નામ છે એમનું. તો પણ એના જેઠનું હજી બાકી હતું? હા, એમના જેઠને કોઈ છોકરી પસંદ નહોતી પડતી. હું ત્યાં ગઈ ને તો મારી અને હેતલના સાસુની વાત થઈ. મેં એમને કહ્યું કે મારું અને હેતલનું સપનું હતું કે બંને એક જ ઘરમાં લગ્ન કરીને જઈએ. વાતમાંથી વાત નીકળી તો એમણે મને કીધું કે જો તને વાંધો ના હોય ને તો મારા મોટા દીકરા સાથે હું તારા લગ્ન કરાવવા માટે તૈયાર છું. હું કહીને આવી છું કે હું પહેલાં મારા ભાઈ સાથે વાત કરી જોઈશ, મારા ભાઈને જેમ યોગ્ય લાગે ને એમ. તો હવે છે ને મારે આ વાત વિશે છે ને પહેલાં જો એ લોકોને હું ઓળખતો નથી, એ આપણને નથી ઓળખતા. મારે પહેલાં છે ને હેતલના મમ્મીને મળવું પડશે, પછી જ હું નક્કી કરી. એટલે જે કાંઈ હોય ને હું હેતલના મમ્મીને અત્યારે જાઉં અને પહેલાં પૂછી આવું. અને એવું પણ સાથે કહ્યું છે કે લગ્નનો બધો ખર્ચો એ લોકો ઉઠાવશે. એટલે લગ્નનો ખર્ચો પણ એ લોકો ઉઠાવવા તૈયાર છે એમ? હા, જો કાંઈ જોર જબરદસ્તી નથી. તું વાત જાણી લે શું છે ને શું નહીં, પછી વાત આગળ વધારીએ. હેતલના મમ્મીને પણ મળી લે અને
એ લોકોને મળવું હોય તો એ લોકોને પણ. તો પણ જો ખર્ચો એ ઉઠાવે એના કરતાં આપણે આપણા ઘરેથી ને તું એક જ મારે બેન છો, ભલે આપણી પરિસ્થિતિ સારી નથી પણ હું એને વાત કરીશ પહેલાં, જો સમૂહ લગ્ન થતા હોય ને તો આપણે કદાચ એ ગોઠવશું. કારણ કે જો એક વખત એની પાસેથી ખર્ચો લેવું ને તો આપણી પરિસ્થિતિ વીક છે અને વારા ઘડીએ તારે સાંભળવાનું થાય. દેખાવ પરથી તો એવું ના લાગ્યું કે એ લોકો કોઈ સંભળાવે એવા હોય. બહુ સારી સારી વાતો કરતા હતા. અને જો હા તો એ લોકોએ પ્રસ્તાવિક વાત કરી છે કે તમે લોકો પહોંચી વળો એમ ના હોય તો અમે લોકો ખર્ચો આપી દઈશું. હવે શું કરવું ને શું નહીં એ આપણા હાથમાં છે. હા હા, તો કાંઈ નહીં, તો ઉપાધિ કરીમાં. અને પાછું લગ્નનું ને એવું કંઈ વહેલા કરવાના ને એવું કંઈ કીધું નથી ને? મેં કંઈ જ વાત નથી કરી. એમણે આ વાત કરી એટલે મેં તરત કહી દીધું કે મારો ભાઈ જેમ કહેશે ને એમ અમે કરીશું. હું ડાયરેક્ટ જવાબ ના આપી શકું. જો એ લોકો મને એક બીક છે, કદાચ એ લગ્ન કરવાનું થશે ને તો મને એમ છે કે હેતલના લગ્નની હારોહાર જ કરશે. કારણ કે હેતલની તારીખ લેવા આવ્યા છે અને એ લોકો હજી નાના છે, એનો મોટો ભાઈ બાકી હોય નાનાના લગ્ન થોડા કરે. હવે છોકરી એને કદાચ ગમી જ જાય તો પછી લગ્ન તો એ હારોહાર જ કરશે ને. તો એમાં ખોટું શું છે? આ એકમાં બંનેના ખર્ચા આવી જાય ને. બંનેના અલગ અલગ લગ્ન કરે તો કેટલો ખર્ચો થાય? એ વાત સાચી, પણ પછી મારે અહીં રોટલા કોણ બનાવે છે? તું વહી જાય તો મારું હજી કંઈ થયું નથી ને. તો કરી નાખવાના ને લગ્ન. આ કેટલા સમયથી કહેતી હતી કે લગ્ન કરી લે, લગ્ન કરી લે. આ હું જતી રહીશ પછી શું કરીશ? આજે આવીને નોબત. તો મને છોકરી તો ગોતી દેજે પાછી, નકર મારી હારે કોણ લગ્ન કરશે? હા, રસોડામાં બેઠી જશે. જઈને લેતી આવો. હા બોલ ને બેટા, આ ક્યારનો એમનો બેઠો છે, કંઈક વાત કરવા આવ્યો લાગે છે. હવે જો આ દામિની ઘરે આવીને વાત કરતી હતી, અત્યારે તો મેં એને હા પાડી દીધી છે. હા પણ મેં કીધું કે તમને એક વખત મળી લઉં. હવે એ લોકોને મારે કાંઈ પરિચય છે નહીં, હું એનો એક વાર મળ્યો નથી. પણ એ કહેતા હતા કે હેતલની જેઠ છે એની ઉંમર થોડીક થઈ ગઈ છે, તો ઉંમર આરે એ જો દામિનીને વાંધો ન હોય તો મને કંઈ તકલીફ છે નહીં. પણ દીકરા એમાં એવું છે ને કે હું મારા વેવાય અને વેવાણના વખાણ કરું ને એટલા ઓછા છે. એકદમ સીધા છે અને સ્વભાવમાં તો વાત પૂછમાં. એટલા માટે એ વાતમાં તો હું પણ સહમત છું હો. કેમ કે મને ખબર છે કે મારી દીકરી ત્યાં સાસરે જશે ને તો સહેજ પણ દુઃખી નહીં થાય. તો પછી તારી બેન જો એ ઘરમાં જાય તો કેવી રીતે દુઃખી થાય? અને આમ પણ એ બે છે ને બેનોની ઘોડે જ રહી છે. હવે એ મારી ઘરે ઓછી રહી છે ને તમારી ઘરે જાજી રહી છે, સમજ્યા? એટલે હું તો એ વાતમાંથી જ રાજી થઈ ગયો છું. છોકરો નાનો છે, મોટો છે, પ્રોપર્ટી એ કાંઈ નથી જોતો. મને તો એ એક ટેન્શન હતું કે આ બેમાંથી એકના લગ્ન થાય ને તો આ બે કેમ રહે. પણ હવે જુઓ ને, હા સંજોગો પણ કેવા ઊભા થયા કે વેવાય લગ્નની તારીખ લેવા આવ્યા હેતલની તો દામિનીને જોઈ ગયા. તો જોઈને હે ને નક્કી કરી નાખ્યું કે એના મોટા દીકરા સાથે દામિનીના લગ્ન કરાવી દો. પણ આ તારી મંજૂરી વગર મારે બીજી આગળ તો વાત ન ચલાવાય ને. જો હવે આમાં મંજૂરી મારી હોવી જ ન જોઈએ. એનું કારણ છે કે આ બધું સંજોગે ભેગું કર્યું છે અને સંજોગે ભગવાને એવું જ નક્કી કર્યું હોય છે કે મહેમાનોને આવવું ને દામિનીને બોલાવી. નહીંતર આજ દામિની ન જ આવત તો આ વાત થવાની જ નહોતી. સાચી વાત છે. પણ હું શું કહું છું કે જેવા પ્રેમથી અત્યારે લગ્ન પહેલા રહી છે બંને બેનપણીઓ, એવી ને એવી જો દેરાણી જેઠાણી થાય અને પછી રહીને તો સાચું. નહીં તો દેરાણી જેઠાણી થયા પછી તને તો ખબર જ છે ને કેટલાય ડખા ઊભા થાય. હવે આ હેતલ છે ને એ તો જે સારી છે થોડીક બોળી, પણ આ છે ને આ થોડીક આમ ભલે એની પરિસ્થિતિ અમારી વીક છે પણ જીદ્દી છે થોડીક. એટલે પછી છે ને આ બે બાંધે નહીં ને તો સારું. મને એ થોડીક બીક છે એટલે મેં કીધું એક વખત તમને પૂછી જો. ઓલું અંદરો અંદર તમને એમ થતું હોય કે આ બે બેનું એક જગ્યાએ ન જાય તો સારું ને પરાઈને પછી હું કરાવી દઉં ને પછી આપણે ખોટા સંબંધ સારા છે એ બગડે ને. ના ના, જો હેતલ જેવી મારી દીકરી છે એવી દામિની પણ મારી દીકરી છે. મને ખબર છે ને કે તારા મમ્મી પપ્પા નથી તો પછી હું પણ એને પોતાની દીકરીની જેમ જ રાખું છું. તો મને શું વાંધો હોય કે એક ઘરમાં બંને બેનપણીઓ જતી હોય લગ્ન કરીને. અને સોનામાં સુગંધ તો એ કહેવાય કે જેવી અહીંયા રહી છે ને એવી ત્યાં પણ મસ્તી કરવાની છે. અને જો હું તો સહન કરું છું બંનેને, એની સાસુ સહન કરી લઈને તો સારું કહેવાય. દામિની કહેતી હતી એના સાસુનો સ્વભાવ થોડો કે જોતા એવું લાગ્યું કે નહીં હારો, એટલે એવું કઈ છે નહીં પાછું. ના રે ના, આ જેવા દેખાય છે ને એવા છે નહીં. એકદમ સારા સ્વભાવના છે. આ તો જરા હેલ્ધી છે, ખાતા પીતા ઘરના માણસ હોય એટલે આવા જ હોય. પણ એકદમ ગુડ છે હો એના સાસુ. તો પછી બીજી વસ્તુ એ કહેવાની હતી કે કદાચ લગ્નનું નક્કી થાય તો અમે પાછા સમૂહમાં ગોઠવી તો એ લોકોને વાંધો જ નહીં હોય ને કઈ. ના રે ના,
સમૂહમાં શું કામ ગોઠવવાનું? આ મારી દીકરીની બાજુમાં જ એની ચોરી હોવી જોઈએ. આ હું ખર્ચો ઉપાડી લઈશ થોડોક, જો તારી બેનના ત્યાં લગ્ન થતા હોય તો. પણ એ વાત સાચી, પણ હવે એ કહેતી હતી કે એમના લગ્ન તો તાત્કાલિક તારીખ લેવા જ આવ્યા હતા, એટલે હવે સ્વાભાવિક છે કે લગ્ન કરશે તો બે હારે જ લગ્ન કરે છે. હા. એક ભાઈના મોડા ને એક ભાઈના વહેલા તો કરશે નહીં. ના ના, એટલે પછી એ થોડીક પૈસાની વ્યવસ્થા થાય નહીં ને, તાત્કાલિક થાય તો, એટલે તો મેઇન ખાસ હતું. બેટા કીધું તો ખરા કે અમે તને મદદ કરીશું, એમાં મૂંઝાવાનું ન હોય. હા, પણ તમે મદદ કરો, પણ જેદી તેદી પૈસા તો મારે તમને દેવાના જ કે નહીં, એટલે પછી થાય ન થાય એટલા માટે મેં ખાલી કીધું. થાય તો દેજે, નહીતર કાંઈ નહીં. આ મેં ક્યાં પારકા ઘરે વાપર્યા છે? હા, મારી દીકરી સમાન દામિની પાસે તો વાપર્યા છે મેં પૈસા. હા, એ વાત એ સાચી, કારણ કે એ કહેતી જો એ કે મને છે ને તારી હારે રહેવાની ઓછી મજા આવે છે ને મને તો એની ઘરે રહેવાની મજા આવે. એક દી તો મેં એને કીધું તો ન્યા રહેવા વહી જા ને, તો હાથી નહીં તો ઠેલો લઈને તૈયાર થઈ. એ કે હવે તું એકલો રહેજે, હું તો હેતલની ભેગી જ રહે ને આમ ને તેમ ને. એ બે છે ને બેનપણી ઓછી ને બેનું જાજી હોય ને એવું લાગે છે, સમજ્યા? હા, એ તો છે જ ને. અને નસીબદાર હોય ને એને આ બંને જોડકી જે બેનપણી મળે. તો કાંઈ નહીં, ભગવાને છે ને આપણું રાખી લીધું કે બે બહેનોની ઈચ્છા એવી હતી કે એક જગ્યાએ હારે જવું કે એક હારે લગ્ન કરવા. બે ઈચ્છા પૂરી થઈ ગઈ, લગ્ન એક હારે થાય ને હારે એક હારે જાહે. સારું, હવે આ લગ્નની તારીખ જો નજીક આવશે ને તો બધી તૈયારી કરવાની તારે રહી જશે. હા, એના કરતાં આમ દામિનીને લઈને થોડી ઘણી વસ્તુ લેતા થાઓ તો આ થોડા દિવસમાં પતી જાય બધું કામકાજ. ના ના, કાંઈ વાંધો નહીં. તો છે ને હવે તમે હા પાડી દેજો ને પછી ઝોણ ગોઠવવાનું થાય તે કહેજો, અમે જોઈ આવીશું. હવે એ બે એકા બીજા જોઈ લીધા, છોકરાને જોવાની છે, એક વખત ઝોણ ગોઠવી નાખીશું. સારું, હું વેવાઈને ને વેવાણને ફોન કરી અને આ બધી વાત કરું છું. હા, જય શ્રી જય શ્રી કૃષ્ણ બેટા. આવ દીકરા. હા, આ કેમ છે? કાલ તમારી તબિયત બગડી ગઈ છે, દવા લીધી? લઈ લીધી. તો સારું. પણ દીકરા, હા. મને માફ કરી દે દીકરા. અરે કેમ પણ તમે મારી માફી કેમ માંગો છો? દીકરા, આ એક ગરીબ ઘરની દીકરી સાથે મારે તારા લગ્ન કરાવવા પડ્યા, અને એ પણ આ તારી માના કહેવાથી. અરે પણ તો શું થઈ ગયું? મારા લગ્ન તો થઈ ગયા ને. અને હા, આ બધું આપણા હાથમાં થોડું છે, બધું ભગવાનના હાથમાં છે. ગરીબ હારે થાય કે અમીર હારે થાય, એ બધું કિસ્મતમાં લખ્યું હોય ને એની હારે લગ્ન થાય. દીકરા, હા. તારી પાસે તો બધું છે, ધન દોલત, આ સંપત્તિ, છતાં પણ તું હા. ગરીબ જેવી જિંદગી જ જીવે છે દીકરા. હા, પણ એમાં શું થઈ ગયું? તમે મારી હારે છો ને એટલે છે ને મારે કાંઈ નથી ઘટતું જિંદગીમાં, સમજ્યા તમે? પણ આ બધું તારી માના કારણે છે. આ તારી માના પ્રતાપે તું આવી જિંદગી જીવે છે, પણ મને નથી ગમતું દીકરા, બિલકુલ. અરે પપ્પા, એમાં શું થઈ ગયું? હું હાવ નાનો હતો અને અવડો મોટો તો મને કરી દીધો, હે? અને એ મને સાવકો દીકરો માને છે, હું એને સાવકીમાં નથી માનતો, સમજ્યા તમે? અને એ જ કહેતા હતા, ખબર છે ને તમને, કે તારા લગ્ન નહીં કરાવી દેવી. તો મારા લગ્ન પણ એણે કરાવી દીધા ને. તો પછી હા દીકરા, એમ ગરીબ ઘરની દીકરી છે, પણ સંસ્કારી છે, સુશીલ છે, છોકરી સારી છે. હા પપ્પા, બસ આ તમારી સેવા કરે છે, મારા મમ્મીની સેવા કરે છે, આપણે બીજું શું જોઈએ? હા, હવે કોઈ દિવસ છે ને આવી વાત નહીં કરતા, તમને કહી દઉં છું. અને હું શું કહું, આપણે આ હમણાં સગાઈ છે તો એમાં કોણ કોણ જાય? જઈ આવશે. હા. નહીં પપ્પા, હજી તમારા ચહેરા ઉપર સ્મિત નથી આવ્યું. દીકરા, મને તારી ચિંતા રહ્યા કરે છે. હા, તારી માએ લગ્ન તો કરાવી નાખ્યા તારા ગરીબ ઘરની દીકરી સાથે, પણ હવે એ દીકરી સાથે વર્તન સારું રાખે ને તો સારું. પપ્પા,
એ વાત તો દૂર રહી, મને સરખી રીતે એ નથી રાખતા, તો પછી મારી ઘરવાળીને થોડા એ સરખી રીતે રાખે. હા, એ જ વાતનું દુઃખ છે ને દીકરા. જો આ દેવાંગ પણ તારો ભાઈ છે, અને દેવાંગના લગ્ન આપણા સ્ટેટસમાં કરાવ્યા. સારા ઘરની દીકરી છે અને ગરીબ ઘરની દીકરી સાથે તારા લગ્ન કરાવ્યા. હવે એમાં પણ એણે એનો તફાવત ગોત્યો. તો મને નથી લાગતું કે દામિનીને એ હરખી રીતે રાખી શકે. અરે રાખી શકશે, અને એક દિવસ છે ને સુધરી પણ જશે. તમે ચિંતા ન કરો, સમજ્યા? હા, ભણતરમાં પણ એવું રાખ્યું છે એણે. હું ખાલી 12 પાસ જ છું, અને દેવાંગને તો કોલેજ ને નોકરી સુધી ભણાવ્યો. પણ કાંઈ નહીં, જેટલું જેના કિસ્મતમાં હોય ને એટલું મળે. હા દીકરા, કાંઈ ચિંતા ન કરતો. હવે તારા લગ્ન થઈ ગયા છે, રાજી ખુશીથી લગ્ન જીવન હાકો. હા ભલે પપ્પા. અને હવે છે ને તમે આમ ઢીલા ઢીલા રહ્યોમાં, તમને હું ઢીલા જોઉં ને તો મને બહુ દુઃખ થાય છે. હા, ના ના, હવે ખુશ રહીશ. બસ. દામિની, આ તું શું કરવા કામ કરે છે? મને કહેવાય ને, હું કરાવત. શું બોલી તું? દામિની. અચ્છા, તું મને દામિની કહીશ? હો, હું તો ભૂલી જ ગઈ કે હવે તમારી જેઠાણી થઈ ગઈ છે, એટલે તમે અને દામિનીની બદલે દામિની ભાભી. બહુ વહેલા ખબર પડી ગઈ તને. તો બોલ, શું આવી હતી? તને તમને હેલ્પ કરાવવા માટે. હેલ્પમાં તો કંઈ કરવા જેવું છે નહીં. હવે કચરા પોતા બાકી છે, હું કચરું કાઢી નાખું છું, તું પોતા કરી નાખજે. તમારે દેરાણી જેઠાણીનો જ સંબંધ રાખવાનો છે કે પછી ફ્રેન્ડ્સનો રાખવાનો છે? જો મારે તો ફ્રેન્ડ્સનો રાખવો છે, ચોઈસ તમારી છે. વિચારું છું કે શું કરવું જોઈએ. હવે તો આપણા લગ્ન થઈ ગયા છે ને, તો સ્વાભાવિક છે દેરાણી જેઠાણીનો સંબંધ રાખવો પડે કે નહીં? એટલે હવે મારે પણ કંઈ પણ વસ્તુ લેવી હશે તો તમને પૂછવું પડશે. પૂછવું પડે ને, કારણ કે હા ઘરમાં મોટી વહુ હું છું, મોટા દીકરાની ઘરવાળી હું, એટલે હું જેઠાણી, અને તું નાના દીકરાની ઘરવાળી એટલે દેરાણી. એટલે તારે કંઈ પણ કરવું હશે, કંઈ પણ પૂછવું હોય કે કંઈ પણ વસ્તુ લેવી હોય ને, તો મને કહેવું પડશે. વાવ, કેવું ઉલટું થઈ ગયું નહીં? હા, પહેલા વસ્તુ લેવી હતી તો તું મને પૂછતી, હું તને પૈસા આપતી. હવે મારે તમારી પાસેથી પૈસા લેવાના છે. હા, તો લેવા પડે, એમાં શું થઈ ગયું? કંઈ વાંધો નહીં. હા, તને જે સંબંધ રાખવો હોય ને એ તું રાખી શકે છે, પણ હું તો ફ્રેન્ડ્સનો જ રાખીશ, અને મારી ફ્રેન્ડનો. તો મારે પણ ફ્રેન્ડનો સંબંધ રાખવો છે. આ તને શું લાગ્યું કે આપણે બંને એક ઘરમાં લગ્ન કર્યા છે આ દેરાણી જેઠાણી બનવા માટે? સાચું કહું ને, આપણી ફ્રેન્ડશિપ રાખવા માટે. સાચું કહું ને તો હા, તો મેં ક્યારેય સપનામાં પણ નહોતું વિચાર્યું કે હકીકતમાં આપણું સપનું પૂરું થશે. બંને એક જ ઘરમાં આવ્યા છીએ. આ બધું આપણી સાસુના લીધે થયું છે. હા, એમણે વાત ન કરી હોત તો આજે આપણે બંને એક ઘરમાં લગ્ન ના કર્યા હોત. સાચી વાત છે. અને જોગાનું જોગ તો કેવું થયું, અને મારા સાસુને એ લોકો આવ્યા અને સાથે સાથે તને પણ જોઈ લીધી, અને ત્યારે ને ત્યારે બધું ફિક્સ થઈ ગયું. હા, કહેવાય છે ને, જે નસીબમાં લખ્યું હોય ને સારા માટે જ લખ્યું હોય. જો ભગવાન આપણી પાસેથી આપણી મનગમતી કોઈ વસ્તુ છીનવી લઈને, તો એનો મતલબ એવું નથી કે ભગવાનને આપણી કસોટી કરી રહ્યા છે, પણ ભગવાને આપણા જીવનમાં એના કરતાં પણ વધારે સારી વસ્તુ લખી હોય છે. હવે આ જેઠાણી બની ગઈ છે ને, તો બહુ ઓર્ડર ના કરતી. હા, એ તો હું કરીશ. જો હાવું નહીં કરવાનું ને. હા, હું તારી બેન છું કે નહીં? હા, અને હંમેશા બેન જ રહેવાની છે. આ જેઠાણી અને દેરાણી તો કહેવાની વાતો છે. સાચું કહું ને તો આપણી આ રિલેશનને કોઈની નજર ના લાગે. તું કોઈની વાતોમાં નહીં આવે ને તો નજર નહીં લાગે. આ તને ખબર છે, મોસ્ટ ઓફલી એવું હોય કે જ્યાં દેરાણી જેઠાણીને બહુ બનતું હોય ને, ત્યાં બધા જ બતાવવા આવે, કોઈની નજર લાગી જાય, આ ચડાવવાની કોશિશ કરે. એટલે તું છે ને કોઈની વાત ઉપર આવતી નહીં. સાચી વાત છે, પણ આ
હું શું કરવા આવું કોઈની વાતમાં? આ દેરાણી જેઠાણી એ લોકો તો એકબીજાને ઓળખતા નહીં હોય, પણ આપણે તો નાનપણથી જ સાથે રહેલા છીએ, એટલે બાંધવાનું થશે. હું નથી કહેતી કે આપણી વચ્ચે ઝઘડો ક્યારેય થશે જ નહીં, થશે, પણ તું મારા વગર નહીં રહી શકે અને હું તારા વગર નહીં રહી શકું. હા ચાલો હું ફટાફટ છે ને કચરો કાઢી નાખું ને તું પોતા કરી નાખ. અને બપોરે શું બનાવું છે જમવામાં? બપોરે જે યોગ્ય લાગે એ બંને ભેગા મળીને બનાવી નાખશું, અને એવું લાગે તો મમ્મીને પૂછી લેશું કે શું બનાવવું છે. સારું, મને થયું કે આજે તારા પસંદનું બનાવી. ના ના, હા, મારી પસંદનું કંઈ નથી બનાવવું. આ આપણે મમ્મીને જ પૂછી લઈએ કે શું બનાવીએ અને શું નહીં. સારું, તો પછી એમને પૂછીને બનાવી નાખીશું. ઠીક છે, ચાલ હવે હું ફટાફટ કચરો કાઢું છું ને તું પાછળ પોતા મારવાની તૈયારી કર. હા ચાલ. હા. અહીંયા શું કરે છે તું? આ બધા બિલ્સ ફાઇલમાં મૂકતી હતી. હા, બિલ્સ ફાઇલમાં મૂકવાનું કામ છે ને, અમે કરી લઈશું. હા, કચરા ભરાઈ ગયા છે, પોતા ક્યારે મારીશ તું? કચરો મેં કાઢ્યો અને તો હેતલ ગઈ છે પોતા મારવા, મારતી જશે પોતા. હેતલ શું કામ મારશે? હા, એને તો મારે આજે બહાર મોકલવાની છે. અમારા બંને વચ્ચે વાત થઈ ગઈ છે. અમે નક્કી કર્યું હતું કે હું કચરો કાઢીશ અને પોતું કરશે, એટલે એ પોતું મારવા જ ગયા છે. તમે જો મારી વાત પ્રેમથી અને કાન ખોલીને સાંભળી લે. તું અને હેતલ એ નક્કી નહીં કરો કે કોણ શું કામ કરશે. આ ઘરમાં હું કહું ને એ થશે. પણ મમ્મી, તમને શું વાંધો છે? અમારા બંને બહેનો વચ્ચે વાત થઈ ગઈ છે. વાંધો છે ને? મને જ ઘણા વાંધા છે. બોલ, હા ઘર મારું છે, હું કહું એ પ્રમાણે કરવાનું છે, તો પછી તમે બંને નક્કી કરવાવાળા કોણ? હા, અને કચરો વારી દે ને એટલે તરત પોતું મારી જ દેવાનું. હેતલ કરશે, આ કરશે, તે કરશે, એની રાહ નહીં જોવાની. અને સાંભળી લે, કામવાળીને મેં રજા આપી દીધી છે. કામવાળી હવે કાલથી નહીં આવે. મેં તમને લોકોને ખોટું કહ્યું હતું કે કામવાળી અઠવાડિયા માટે બહાર જાય છે, પણ એ પગાર વધારવાની વાત કરતી હતી ને, અને આમ પણ ઘરમાં વહુ તો આવી ગઈ છે, પછી મારે કામવાળીની જરૂર પણ શું છે? પણ તો આવી વાત હતી તો સીધી રીતે કહી દેવાય ને મમ્મી. અમે તો નહોતું કહ્યું કે તમે કામવાળીને રાખો, ઘરના કામ કરવામાં મને કોઈ વાંધો નહોતો, પણ જૂઠું બોલવાની શું જરૂર હતી? બોલવું પડે ને. તમને લોકોને એમ થાય કે નવા અમે પરણીને આવ્યા છીએ, થોડો સમય થયો છે અને મમ્મીજીએ કામવાળી છોડાવી નાખી. પણ હા, રૂપિયા છે ને એ બહુ મહેનતથી કમાવાય છે, અને આમ પણ તને તો આદત છે, તારા ઘરે તો કામવાળા શું કંઈ પણ નહીં હોય. અને હેતલની વાત રહી અલગ. શું છે, એના પપ્પા નથી પણ રૂપે ટકે તો સુખી ને, એટલે એના ઘરે તો એને કોઈ દિવસ કંઈ કામ કર્યું જ નથી. રહી વાત તારી, ઘરની મોટી બહુ છે તો કામ કરવું પડે. એટલે હવેથી કચરા પોતા, વાસણ, કપડાં અને રસોઈ બધા જ કામ તું કરીશ. પહેલી વાત તો કામ કરવામાં મને કંઈ વાંધો નથી, પણ આવું કેમ એ જરા કહેશો મને? હે, હું તને જણાવવા યોગ્ય નથી માનતી કે મારે તને આ વાત જણાવવી જોઈએ. હું અને હેતલ બંને આ ઘરની વહુ છીએ ને અમારા બંને વચ્ચે નક્કી થઈ ગયું છે. અમે બંને બહેનોની જેમ રહેવા માંગીએ છીએ. હવે તો રહો ને, રહો. પણ કામ અમારે બંને કરવાનું છે ને, તો કયું કામ કોણ કરશે એ અમે જોઈ લઈશું ને મમ્મી. ના 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 ના, એ નક્કી તમે નહીં, હું કરીશ. હું નક્કી કરીશ કે કોણે કયું કામ કરવાનું છે. અને ખાસ વાત એ કે મારે હેતલ પાસે કોઈ કામ કરાવવું જ નથી. તારે કરવાનું છે ઘરના બધા કામ. થશે? હા કે ના? હા, થશે. પણ હા, તો એવી જ વાત થઈ ગઈ ને, એકને ગોળ અને એકને ખોળ. એવી વાત લાગે છે તને? હા. તો એવું રાખ. હા, એકને ગોળ એકને ખોળ, જેવું લાગે ને એવું રાખ. પણ જો મારા ઘરમાં મારા નિયમ ચાલે છે, અને આમ પણ યુ આર અ ગુડ ગર્લ કહીએ એટલું કરતા જાઓ, નહીંતર ખોટી ઘરમાં મગજમારી વધશે. અને આ મગજમારી ન વધારવી હોય ને તો અમારા કહ્યા પ્રમાણે ચાલશો તો વધારે સારું. સારું, અહીંયા કામ પતાવીને પછી હું પોતા મારી દઈશ. અહીંયાનું કામ પતી જશે પછી પહેલાં પોતા મારવાના, એટલે પોતા જ મારવાના.
મમ્મી એ તો ખોટી જબરદસ્તી કહેવાય ને હું અચ્છા. કામ કરવા તો તૈયાર છું ને પહેલાં કયું કામ કરું છું ને પછી કયું એનાથી શું ફરક પડે છે ઘણો ફરક પડે છે, ઘણો ફરક પડે છે બેટા. જો પોતા મરાશે હમણાં અત્યારે હા મારી દઉં છું. ઘરના બિલ્સ જોવા, બહારનું કામ જોવું એ બધું હેતલ કરી લેશે, પણ ઘરના જેટલા પણ કામ છે ને એમાં ધ્યાન આપો. વધારે પડતું દોડડાપણ કરવાની કોઈ જરૂર નથી. હં પણ પણ ના પાડું છું ને, કોઈ સવાલ કે જવાબ નહીં. આ મને થોડા દિવસથી આંખમાં દુખે છે, આંખના ડૉક્ટર પાસે બતાવવા જવું પડશે. બહુ જ દુખાવો થાય છે. આ બધાની આંખે થાવ છો તો આંખો તો દુખવાની જ ને. હા, ભૂલ થઈ ગઈ મારી કે તમને કહ્યું. તમને ન કહેવું જોઈએ મારે, નહીં? કારણ કે હું ભૂલી ગઈ હતી ને કે વાત વાતમાં મેણા ટોણા મારવા ને એ તો હવે તમારો સ્વભાવ થઈ ગયો છે. જો રીચા, તે અત્યાર સુધી મારા દીકરાને હખે રોટલો નથી ખાવા દીધો. વાહ, તમારો દીકરો તો હવે આ ભૂખ્યો મરતો બિચારાના હતો. લગ્ન કર્યા છે તો આ વહુને તો હક લેવા દે. હવે એને પણ બિચારીને હવે તું હેરાન કરવા મળી. જો મને તમે મારું મોઢું ન ખોલાવો ને તો વધારે સારું. તમારી વહુને હું હેરાન કરું છું અને તમારા દીકરાને હું હેરાન કરતી હતી. આટલો મોટો તો મેં કર્યો, આ ખાઈ પીને પાડા જેવો તો થયો છે, અને કે મારા દીકરાને હેરાન કરતી હતી. અને રહી વાત એની આવેલી વહુની, તો એને હેરાન કરું કે ગમે એમ રાખું. તમે શું કામ આ ઘરની બધી પડોજળમાં પડો છો? જો રીચા, એ બિચારી આ ગરીબ ઘરની છે એનો મતલબ એ નથી કે તું એને નોકરાણી બનાવીને રાખે. અરે બંને વહુઓને સરખી રીતે રાખ ને, એક સરખી આમ એક તોલ રાખ ને બેયને. અચ્છા, હવે તમે મને શીખવાડશો કે મારે એ ઘરમાં વહુઓને કેમ રાખવી, કેવી રીતે એ લોકો સાથે વર્તન કરવું, એ મારે તમારી પાસેથી શીખવાનું? આથું આવા દિવસ આવે ને એ પહેલાં તો હું ઢાંકણીમાં પાણી લઈને ડૂબી મરું એવી હાલત છે. શિખામણ આપવાની બંધ કરો. અરે આ બંને દીકરાઓ વચ્ચે તો તું તફાવત રાખે છે, પણ વહુઓ વચ્ચે શું લેવા તફાવત કરે છે? હવે તમે જાણી લો. તમારા મનને મનાવવું છે, તમારા મગજને જાણવું છે તો તમે જાણી જ લો કે હું આવું શું કામ કરું છું. તમે માનો છો ને કે હું બંને વહુઓ વચ્ચે તફાવત રાખું છું? હા, તો સાંભળો, હેતલ એ આપણા સ્ટેટસ પ્રમાણે આ ઘરમાં આવી છે, અને રહી વાત દામિનીની, તો તમારા દીકરાના નસીબ હશે તો આ ગરીબ ઘરની છોકરી મને ગમી ગઈ. મને એમ હતું કે આમ પણ મફતમાં રોટલા તમારા દીકરાને ખવડાવવા એના કરતાં એને લગ્ન કરાવી દો, અને લગ્ન પછી જે છોકરી આ ઘરમાં આવશે એ કામવાળી તરીકે રહેશે. કામવાળી તરીકે રાખવા માટે જ તો મેં તમારા દીકરાના લગ્ન કરાવ્યા. જો રીચા, તું આ બિલકુલ સારું નથી કરી રહી. અરે એ બંને બેનપણીઓ છે નાનપણની, તો એ બંને નક્કી કરી લેશે કે કોને કયું કામ કરવું છે, શું કરવું છે. આ બધામાં તું શું લેવા માથું મારે? ઘર મારું છે, કોઈ નક્કી કરવાની જરૂર નથી. મારે જ નક્કી કરવાનું છે કે મારા ઘરમાં મારે કયું કામ કરવું અને કયું નહીં કરવું. બરાબર? હવે સલાહ સૂચન આપવાની બંધ કરી દેજો. અને ખાસ વાત એ, તમારો દીકરો એ તમારો છે, મારો નહીં. મારા માટે તો એ આજે પણ સાવકો જ છે, એટલે એનું સારું નરસું મારે કાંઈ વિચારવાનું નથી. અને શું કહેતા હતા તમે તે દિવસે કે જરા દયા રાખ, લાગણી રાખ, પ્રેમ ભાવના જેવું કંઈક રાખ, જેથી કરીને ઘરડા ઘડપણે તને કોઈક તારો સહારો બને. ભગવાનથી ડર, આવું કંઈક કહેતા હતા ને? હા, હા, ભગવાનનો ડર મારે રાખવાનો. પણ એક વાત યાદ રાખજે, જે દિવસે તારો દેવાંગ તને લાત મારશે ને તે દિવસે આ અશોક જ તને હાસવવાનો છે. હે, એવું ને? તો જોઈ લઈશું કોણ કોને સાચવે છે. એની ચિંતા અત્યારથી શું કામ કરવી? અને તમારો અશોક તમને સાચવે, મને શું કામ સાચવે? આમ પણ હું તો એની સોતેલીમાં છું, સગી તો નથી ને. તારા મનમાં એના પ્રત્યે ઝેર ભરેલું છે, પણ એ બિચારો તો અત્યારે પણ તને માં કહીને તારી આગળ પાછળ પટપટીલી ફરાવ્યા કરે. હા, દેખાય છે એને માની મમતા જોઈએ છે, માનો પ્રેમ જોઈએ છે, બધું જ જોઈએ છે.
બધી જ ખબર છે મને. પણ શું છે ને કે મને મારા દીકરા સિવાય કોઈના પર પ્રેમ નથી આવતો. તમારા દીકરા પર તો જરાય નહીં. નડશે તને આજે તારા શબ્દો છે ને એ જ્યારે તું તારી ઉંમર થશે ને ત્યારે હું તને યાદ કરાવીશ. થશે ત્યારે ને જોયું જશે. અત્યારનું કરો ને. હા સારું જો તમારી રીતે હું જાઉં છું ઓફિસે. હા તો જાઓ ને. સલાહ આપવા બેસી જાઓ છો. ઓફિસનું કામ કરો, 2 રૂપિયા વધારે કમાશો. ઘરમાં દોડડા પણ કર્યા વગર. હેતલ બેટા, શું કરી રહ્યા છો તમે? હા, બપોરનું જમવાનું વધ્યું હતું ને તો મૂકી રહી હતી. અરે પણ તમારે આ બધા કામ કરવાની કોઈ જરૂર નથી. તમે છોડો ને, આરામ કરો. જો તમે સવારનો નાસ્તો બનાવો છો ને, પછી આ રસોઈમાં પણ પડ્યારો છો, પછી કંઈક ને કંઈક કામ કરો. અરે ભણેલા ગણેલા છો, સારા ઘરના છો, આ બધા કામ તમારે ક્યાં કરવાની જરૂર છે? મમ્મી, હા, મારી મમ્મી કહેતા હતા કે દીકરી સાસરીએ જાય ને એટલે બધું કામ દીકરીએ જ કરવું પડે છે. તો મારી ફરજ આવે કે નહીં આ ઘરના બધા કામ કરવાની? હા, ફરજ તો આવે, એમાં જરાય ના નહીં. પણ હું શું કહું છું કે તમારી મમ્મીએ તમને શિખામણ સારી જ આપી છે, આમાં કોઈ બેમત નહીં. પણ આ ઘરની અંદર તમે નાની વહુ છો. હા, દામિની છે ને મોટી વહુ, એ કરી લેશે, બધા કામ એ કરી લેશે. સાચી વાત છે તમારી. હા, દામિની કરે જ છે ને, એ ક્યાં કામ નથી કરતી? સોરી, દામિની ભાભી. હવે હું ભૂલી જાઉં છું કે એ મારી જેઠાણી બની ગઈ છે, પણ તોય મારાથી તો દામિની જ કહેવાય જાય છે. હા, તે વાંધો નહીં ને. તું દામિની તું કરીને બોલાવીશ તો પણ ચાલશે. શું છે બેટા કે તમે બેનપણીઓ રહ્યા, પણ ખાસ કરીને વાત એ છે કે બેટા તું રૂપિયાવાળા ઘરની છે, એ ગરીબ ઘરની છે, એને કામ કરવાની બધી આદતો હોય, એને કરવા દે. તું નહીં કરે ને કામ તો ચાલશે બેટા. નહીં, આજ સુધી અમે બંને બહેનોએ ક્યારેય ઊંચ નીચ નથી જોઈ. ક્યારેય એવું નથી જોયું કે હું કરું ને દામિની ના કરે. અમે બંને બેનપણીઓ સરખી રીતે જ રહ્યા છીએ. હા હા, રહ્યા જશો, એમાં કોઈ બેમત નથી અને મને કોઈ વાંધો પણ નથી. તમે એવી રીતે રહ્યો. પણ હું શું કહું છું, હા, કે થોડુંક એટલે કે ધ્યાન આપતા જાઓ. સારું ન લાગે ને, સારું ન લાગે આપણે આવી રીતે તું કામ કરતી હોય અને એ આરામ કરે. હવે અત્યારે હું જોઈને આવી, એ બેડરૂમમાં આડી પડી છે અને તું કામ કરે છે. હવે તારા ઘરે તો પહેલેથી તારા મમ્મીએ કંઈક કામવાળા રાખ્યા હતા, તે એવા બધા કામ કર્યા નથી. એને તો આદત છે, એના ઘરે તો એવું કાંઈ હતું જ નહીં. છતાંય અહીંયા આવીને એને સાહેબી ભોગવી છે. તમારી વાત તો આમ જોવા જઈએ ને તો સાચી છે. આ છેલ્લા 2 દિવસથી વોશિંગ મશીનમાં કપડાં હું નાખું છું, સૂકવવા હું જાઉં છું, લઉં હું છું, તો આ દામિની તો કંઈ નથી કરતી. આખો દિવસ બેડરૂમમાં જ પડી રહે છે. એ જ કહું છું, જો અત્યારથી તમારો દબદબો નહીં રાખો ને તો કાલે જતાં તારું માન ઘટી જશે. અને બેટા માન ઘટી જાય ને પછી એને મેળવવા માટે બહુ મુશ્કેલી પડે. હં, મને ખબર છે, હું દેરાણી જેઠાણીવાળા ઘરમાં રહી છું એટલે મને બધી જ ખબર છે કે શું હોય ને શું ન હોય. એટલે જુઓ, તમે ખોટું ન લગાડતા, પણ સાચું કહું છું. હા મમ્મી, હા, ખોટું લગાડવા જેવી વાત જ નથી. હા, તમે તો મારી આંખ ખોલી દીધી છે. અત્યાર સુધી તો અમે બંને બહેનોની જેમ રહ્યા છીએ, પણ અત્યાર સુધી એણે આવું ક્યારેય કર્યું પણ નથી કે હું કામ કરતી હોય ને એ આરામ કરવા મળી. પહેલા તમે અલગ અલગ ઘરમાં રહેતા હતા, હવે એક જ ઘરમાં દેરાણી જેઠાણી છો. હા, બેનપણી છો એ વાત અલગ છે, પણ હવે એને એમ હશે ને કે હું તો રૂપિયાવાળા ઘરમાં આવી ગઈ છું, મારા લગ્ન થઈ ગયા છે, હવે તો હું દામિની ઉપર જેટલો રોપ ચડાતો હશે એટલો ઝાડીશ. પણ આ બધું ના થવા દેવું હોય ને તો તમારે થોડુંક તો ધ્યાન આપવું જ પડશે. હં હેતલ બહુ, તમારી વાત તો બરાબર છે મમ્મી. અમારે કંઈક તો કરવું જ પડશે. આજ પછી છે ને આ ઘરમાં હું કામ નહીં કરું. આજ પછી આ ઘરના બધા કામ દામિની કરશે અને હું એની જેમ આરામ કરીશ. પગ પર પગ ચડાવીને બેસીશ અને એને ઓર્ડર આપીશ. હા, તમારે ઓર્ડર કરવો જ જોઈએ. રૂપિયાવાળા ઘરની છોકરી છે, ભણેલી ગણેલી છે. કાલે ઉઠીને આપણી કંપનીના કામમાં દેવાંગ તમને લઈને પણ જાય. હા, એને ભણેલી છે પણ એટલું જ્ઞાન નથી ને, તો
એ બધી વાતનું જરા તમે ધ્યાન રાખતા જજો. શું છે ને બેનપણી કરીને તમે તમારું સર્વસ્વ નહીં લૂંટાવી દેતા. થેન્ક યુ મમ્મી. હા, મારી આંખો ખોલી દેવા માટે. નકર આજ સુધી મને તો ક્યારેય ભાન જ ના પડત કે આ વસ્તુ પણ આપણી સાથે લાઈફમાં બની શકે છે. હા, પણ હવે એ ભિખારણને છે ને હું બતાડીશ કે હું શું છું અને એ શું છે. વાહ, સરસ. હવે મને ખબર પડી ગઈ કે તમારામાં પાવર આવી ગયો છે. હવે આ બધું કામ જે બાકી છે ને એની પાસે જ કરાવો. જાઓ. દામિની, દામિની! વાહ, સરસ. મને તો હતું કે આ જોડીને તોડવી બહુ અઘરી છે, પણ આ તો એક જ વારમાં મારા ચાલમાં ફસાઈ ગઈ. વાહ, આમ તો બુદ્ધિશાળી હું બહુ છું. હવે જેમ અશોકની હાલત છે ને એમ આ ઘરમાં દામિનીની હાલત થશે. જોવાની મજા આવશે. પિક્ચર અભી બાકી હે મેરે દોસ્ત. જો હેતર, આજે છે ને તને મહત્વની વાત સમજાવવાની છે. મહત્વની વાત? હા, આ ચેપ્ટર છે ને તારા અને મારા જીવનમાં આપણા લગ્ન કરતાં પણ વધારે જરૂરી, મતલબ કે ઇમ્પોર્ટન્ટ છે. તારા મગજમાં આને ઠૂસાવીને રાખજે. બોલો. જો આ લગ્ન પહેલા હા તું અને તારી બેનપણી દામિની હશે, તમે બંને બેનપણીઓ હતી, બરોબર? પણ ઘરમાં આવ્યા પછી તમે લોકો બેનપણી નથી, ધેરાણી અને જેઠાણી છો. ખબર ઓકે. છે એ તો મને. હા, એ તારી જેઠાણી બની છે, પણ જો ખાસ યાદ રાખજે, જેઠાણી પણ હું એનામાં આવે નહીં. જેઠાણી પણ હું આવવા જ નહીં દેતી. એને એવી રીતે બોલાવવાની, એવી રીતે આ ઘરમાં રાખવાની કે જાણે એમની કોઈ વેલ્યુ જ નથી. સમજી? નહીં સમજાય. આખી વાત સમજાવું છું. હકીકતમાં આ ઘરમાં છે ને, હા અશોક છે ને, અશોક એ મારો ભાઈ નથી. તો હા, એ સાવકો દીકરો છે આ ઘરનો. સાવકો દીકરો હા, છે? તો સાવકા દીકરાને જરાય માન પાણી ના આપે અમારા ઘરમાં, અને અમે આપ્યું પણ નથી. હા, ક્યારેય પણ અશોકને મારો ભાઈ મેં માન્યો જ નથી. સમજી? અને આ બધું એટલા માટે કરવાનું છે કે આ બધી પ્રોપર્ટી, હા જે કંઈ પણ બંગલાઓ છે, હા જમીન છે, ફેક્ટરી છે, એ બધું જ મારે મારા પોતાના નામે કરાવડાવવાનું છે. તું વિચાર કર કે આ બધું જ આપણી પાસે હશે, તું અને હું. આપણે લોકો આપણા સપનાઓને પૂરા કરતા હોઈશું. જ્યારે મન થાય ત્યારે બહાર ફરવા જવાનું, જ્યારે જે જગ્યાએ જવાનું મન થાય એ જગ્યાએ મોજ મજા મસ્તી બધું જ આપણી પાસે છે. તમારી વાત તો સાચી છે. હા, દામિનીને તો હું છે ને ક્યારેય જેઠાણીપણું નહીં આવવા દઉં, અને બનશે ને ત્યાં સુધી હું મારી પૂરેપૂરી કોશિશ કરીશ કે મારી ફ્રેન્ડશિપ અને મારી બેનના જેવા રિલેશન હતા ને એ હું ધીમે ધીમે ઓછા કરતી ના 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 ના, ધીમે ધીમે ઓછા નથી કરવાના, સાવે સાવ ઓછા કરી નાખવાના છે. હા, દામિનીને ખબર પણ ના પડવી જોઈએ કે આવું બધું અમે તારા મગજમાં ઠૂસાવી રહ્યા છીએ. હા, દામિનીને કહેતી નહીં, હા, તમે પણ લોકો યાદ રાખજે તારે ડ્રીમ લાઈફ જીવવી છે ને. હા હા. જીવી છે. તું ઈચ્છે છે ને કે 4 વ્હીલ હોય તારી પાસે, ઈચ્છું છું ને. મસ્ત મજાનો ફોન હોય તારી પાસે. આઈફોન હોય. હા હા, ઘરમાં નોકર ચાકર બધા જ લોકો કામ કરતા હોય, તારા ફળિયા બોલ ઝીલતા હોય, અને હું બેઠી બેઠી ટીવી જોતી હોઉં. હા, બરાબર. જે માની ગઈ પણ આ બધું ક્યારે થશે? ક્યારે થશે આ બધું? જ્યારે હું દામિનીને આ જેઠાણીપણું ના આવવા દઉં ત્યારે. ખોટી વાત મગજમાં ઉતારી રહી છે. જ્યારે મારી વાત તો સાંભળો પૂરી. આ બધું ત્યારે થશે કે જ્યારે અશોકને ઘરની મિલકતમાંથી 1 રૂપિયો પણ નહીં મળે. સમજી ગઈ ને? જો એ લોકોને મળશે ને તો આપણે ઠનઠન ગોપાલ રહી જશું. એટલા માટે આપણે એવી કોશિશ કરવાની છે કે આ અશોક અને દામિનીને આપણા રસ્તામાંથી કઈ રીતે કાઢવા. આ બેબી આઈ લવ યુ. ખરેખર હા, ગમે તેમ કરીને આ લોકોને રસ્તામાંથી હટાવે. એકવાર આ લોકો રસ્તામાંથી હટી ગયા ને પછી રસ્તો એકદમ ક્લિયર છે, બધું જ સાફ છે. બસ પછી તું અને હું અને મારા મમ્મી. પછી તો
આપણે રાજ કરીશું, રાજ. આ સોનાના હિંડોળે ઝૂલશું આપણે બંને. અરે ઝૂલી શું કામ? તને તો મઢી દઈશ સોનેથી. આ સોનું જ સોનું તારા ચહેરા ઉપર. અહીંયા જોતો સોનું, અહીંયા જોતો સોનું, અહીંયા જોતો સોનું. બસ સોના વાળી હેતલ નામ પડી જશે તારું, છાપ પડી જશે. હા હા, દામિનીને તો છે ને, એ ભિખારણને તો હવે હું મારા રસ્તામાંથી હટાવીને જ રહીશ. ઓકાત બતાવવાની આવા લોકોને. આવા લોકો પગમાં સારા લાગે. બૂટ હોય ને બૂટ, એને પગમાં પહેરાય. માથે ન ચડાવાય. ચડાવવાથી શું થાય? ગાંડા લાગીએ. હા. સમજી ગઈ ને? આ ઘરમાં અશોકની ઓકાત જે છે ને, એ જ ઓકાત દામિનીની પણ બનીને રહેવી જોઈએ. અને તો જ આપણે સફળ થઈશું. હવે હું બતાડીશ એ દામિનીને કે એ કેટલી ભિખારણ છે અને હું શું છું. વાહ, થેન્ક યુ સો મચ. કેમ કાંઈ બોલતી નથી? અશોક, હા. મારે તમને કંઈક પૂછવું છે. આ કેટલાય દિવસથી મારા મનમાં સવાલ હતો. જ્યાં સુધી પૂછીશ નહીં ને ત્યાં સુધી મને હક નહીં થાય. મને ખબર છે તારે શું પૂછવું છે. શું? તારા ભાઈને મળવા જવું છે, એની રજા લેવીશ તારે? ના ના, ભાઈને મળવાની વાત નથી, પણ હું તમારી અને મમ્મી વિશે વાત કરવા માંગુ છું. હા હા, બોલ ને. મને કેમ એવું લાગે છે કે તમે આ ઘરના મોટા દીકરા છો, પણ છતાંય ઘરમાં તમારું કોઈ માન નથી, ઘરમાં તમારું કંઈ ચાલતું નથી, ઘરમાં તમને કોઈ ગણકારતું જ નથી. હા, તારી વાત સાચી છે. હું આ મમ્મી છે ને, એનો સગો દીકરો નથી, સોતેલો દીકરો છું. એટલે મારી હારે એવું વર્તન કરે છે. પણ મમ્મીએ એવું ના કરવું જોઈએ ને. સોતેલો દીકરો આ તે કેવી વાત થઈ? દીકરો દીકરો હોય છે, પારકો કે પોતાનો નહીં. અને આવું કરીને મમ્મીને શું મળવાનું છે? તમે તો મમ્મીનું એટલું માન રાખો છો, એમની બધી કહેલી વાત માનો છો. શું કરવું બોલ તું. અને હા, એક બીજી વાત. હા, તો તું મળી એટલે તારી હારે મારા લગ્ન કરાવ્યા, બાકી મારા લગ્નનું તો નક્કી જ નહોતું. પણ કેમ? હા, તું ગરીબ છો ને એટલે. હું એને અણગમો હતો અને અત્યાર સુધી મને એવી રીતે જ રાખ્યો છે. હા, તો ખોટી વાત કહેવાય ને. મમ્મીએ આવી રીતના પારો તારો ના કરવો જોઈએ. અને હવે આગળ કાંઈ નહીં બોલીશ. મને બધી ખબર છે કે આ મમ્મી તારી સાથે પણ મારી જેવું જ વર્તન કરે છે. મને અત્યારે અફસોસ થાય છે કે આની કરતાં તો મેં તારી સાથે લગ્ન ન કર્યા હોત ને તો સારું હતું. જો તમે ખોટો અફસોસ નહીં કરો. જે નસીબમાં લખ્યું હોય ને થઈને જ રહી. આ તો બધા આપણા કર્મોની સજા છે. કહેવું તો ના જોઈએ, પણ જો આ ક્યાં સુધી ચાલશે? ક્યાં સુધી તમે આ બધું સહન કરશો? ખબર નહીં કે આ બધું ક્યાં સુધી ચાલશે. પપ્પાએ પણ મને બધી વાત કરી હતી. હું તો ઘરે હોય નહીં, એણે મને બધી વાત કરી હતી કે આ તારા મમ્મી તારી ઘરવાળીને પણ હેરાન કરે છે. અશોક, એવું હોય ને તો આપણે લોકો અલગ રહેવા જતા રહીએ. અરે અલગ? જો ઘરમાં રહીએ છીએ તો પણ એમને નડીએ જ છીએ ને. આપણને પસંદ નથી કરતા એ લોકો. ગમતા ન હોય તો ત્યાં રહેવાનો શું મતલબ? ખાલી ખોટું એમના આંખમાં આવું એના કરતાં તો દૂર રહેવું વધારે સારું. કંઈ નહીં તો નાનું એવું ભાડે મકાન રાખીને રહીશું. કંઈ નહીં, આમ તો તારી વાત સાચી છે, પણ આ માટે પપ્પાને પણ મનાવવા પડશે ને કે હું આ ઘર છોડીને જઈશ. જો મને તો વિચાર આવ્યો હતો, હવે એમાં અમલ કરવું ન કરવું, એના પરિણામો, આ બધી જ બાબતો સમજી વિચારીને નિર્ણય લેવો પડશે. એવું હોય તો નોકા થઈ જઈએ પછી હું નાની મોટી કોઈ જોબ કરી લઈશ. અરે આ કેવી વાત કરે છે? હા, જોબને
તને કરાવું નહીં. એટલું બળ તો મારા બાવડામાં છે જ કે હું તને 2 ટકનું ખવડાવી શકું. એવું ના હોય. માણસનો સમય જ્યારે નબળો ચાલતો હોય ને તો એને બધા જ કામો કરવા પડે છે. હા, હું માનું છું, પણ તે મારી હારે લગ્ન નહોતા કર્યા ત્યારે તે કેવા કેવા સપના જોયા છે. હા, એવું કંઈ ના હોય. જુઓ, તમે પપ્પા સાથે વાત કરી જુઓ અને પછી જે પણ નક્કી થાય ને એ મને કહેજો. ભલે, હું વાત કરી જોઈશ. અને મારી સાથે જે થાય છે એ વિશે મમ્મી સાથે કંઈ વાત ના કરતા. મમ્મી સાથે તો હું વાત ન કરી શકું, કારણ કે અત્યાર સુધી મેં કોઈ દિવસ નથી કીધું. હજી સુધી કેમ ના આવી? મમ્મી હા, બોલો, શું કામ હતું? હા, તમે મને ઓચિંતાની ફોન કરીને કેમ બોલાવી અને એ પણ આજને આજ આવો એવું કીધું? કેમ? તને કઈ તકલીફ પડી? મેં તને બોલાવી તો? તકલીફ તો પડે ને આવવાની. બરાબર છે. આજ દિન સુધી તને તકલીફ નહોતી પડતી તારા મમ્મી પાસે આવવાની, પણ સામેથી ફોન કરીને તને બોલાવી એટલે તને તકલીફ પડી. મમ્મી, હવે હું સાસરે વહી ગઈ છું ને, થોડુંક તો માણસમાં ચેન્જીસ આવે જ ને. એવું ને એવું ના રે માણસ કઈ. બરાબર છે ને દીકરા, સાચી વાત છે કે લગ્ન પછી માણસમાં ચેન્જીસ આવે, પણ તારામાં તો વધુ પડતું આવી ગયું છે. એટલે તમે કેવા શું માંગો છો મને? એ જ કહેવા માંગુ છું કે તું કદાચ જાણતી પણ હશે કે મારા મમ્મી શું કહેવા માંગતા હશે. મને કેવી રીતે ખબર પડે? હું કાંઈ અંતર્યામી તો નથી ને કે આ તમારા મનની વાત મને ખબર પડી જાય મમ્મી. આ ટેવ હતી જૂની લાઉડ બોલવાની, એ તો નથી ગઈ. મમ્મી, એટલે તું ખાલી ફોર્માલિટી પૂરી કરે છે કે તારામાં ચેન્જ આવી ગયો છે. હેતલ, મેં વાત સાંભળી છે કે તું દામિનીને ખૂબ હેરાન કરે છે, નાની નાની વાતમાં ટોર્ચરિંગ કરે છે. આ સાચી વાત છે? એમાં શું થઈ ગયું? હા, સાચી વાત હોય કે ના હોય, એ વહીવટ તમારે કરવાની જરૂર નથી. અને હા, હું કરું છું એને હેરાન. એને હું એની ઓકાત બતાડું છું કે શું છે. ઓકાત બતાવવાની વાત કરે છે હેતલ. દીકરા, આ લગ્ન પહેલાં તો તમને એકબીજા વગર ચાલતું નહોતું. આ કાંઈ પણ વસ્તુ લેવા જાય નાની મોટી કરિયાણામાં તો પણ દામિનીને લીધા વગર તો ક્યાંય જાતી નહોતી. અને શું તારી જેઠાણી બની કે તે દેરાણી તરીકે એનો રંગ બતાવવાનો ચાલુ કરી દીધો? હા, એટલે જ કર્યું છે ને કે એ જેઠાણી બની છે તો એ મને એના જેઠાણીપણું દેખાડે ને એ પહેલાં હું એને મારું. બસ કર હવે હેતલ, નથી બોલતી તો બોલી જ જાય છે. શું મળે છે તને એ છોકરીને હેરાન કરીને? તમે પેલી દામિની હાટુ થઈને મારી ઉપર રાડો પાડો છો. જેવી રીતના લગ્ન પહેલાં હું એની સાથે જવાની ના પાડતી હતી, એને વારંવાર હેરાન કરીને બોલાવવાની ના પાડતી હતી, તો પણ તું બોલાવતી હતી ને? ત્યારે મને ખબર નહોતી પડતી ને કે એ એક ભિખારણ છે. કેમ પહેલાં નહોતી ખબર કે તારી બેનપણી ભિખારણ છે? ત્યારે એ મારી પ્રોપર્ટીમાં ભાગ નહોતી લેવાની ને, હવે એ મારી પ્રોપર્ટીમાં ભાગ લેવાની છે. એટલા માટે પ્રોપર્ટીમાં ભાગ તો લે જ ને, કેમ કે જમાઈ અને ધામિનીનો ઘરવાળો બંને સગા ભાઈઓ છે, બંને ભાઈઓનો સરખો હિસ્સો પડે. તમને ખબર ના હોય ને તો હું કહી દઉં કે આ અશોકભાઈ છે ને એ દેવાંગના સગા ભાઈ નથી, સાવકા ભાઈ છે. શું? હા, અને અમે લોકોએ એ જ પ્લાનિંગ કર્યો છે કે એ બંનેને અમારા રસ્તામાંથી કઈ રીતે હટાવવા અને કઈ રીતે બધી પ્રોપર્ટી અમારા હાથમાં આવી જવી જોઈએ. વાહ હેતલ વાહ, તારી બુદ્ધિને તો સલામ દેવી પડે, પણ જે તું બુદ્ધિ વાપરી રહી છે ને એ ખોટી જગ્યાએ વાપરી રહી છે. ભાઈ સગો હોય કે સાવકો, ભાઈ એ ભાઈ જ કહેવાય છે. એટલે હજી કહું છું, જો તું વધુ પડતું ત્યાં સાસરે જઈને નાટક કરીશ ને તો સંસ્કારની દ્રષ્ટિએ મારું નામ આવશે કે એની મમ્મીએ કાંઈ શીખવાડ્યું નથી કે શું, કે ભાઈઓ ભાઈઓને નોખા પડાવવાની વાત અને આ પ્રોપર્ટી બાબતે લડવાની વાત આવી. હા, તમારે બીજી કોઈ વાત કરવાની છે કે પછી મને આ તમારું લેક્ચર સંભળાવવા જ બોલાવી છે અહીંયા? અને કહી દઉં છું કે મારા ઘરના વહીવટમાં તમારે માથું મારવાની કોઈ જરૂર નથી, હું જોઈ લઈશ.
આ દામિનીને તો હું મારા રસ્તામાંથી હટાવીને જ રહીશ. હેતલ મારી વાત સાંભળ. એ તું કરે છે ને એ ખોટું કરી રહી છે હું દીકરા. જે કરું છું ને એ સાચું કરું છું. આજ પછી મારા ઘરમાં વહીવટમાં ના પડતા. હેતલ હેતલ મારી વાત તો સાંભળ. છોકરીને કેમ સમજાવવી? ગમે એમ તો એની બહેનપણી છે ને, અને બેન કરતાં પણ વિશેષ માનતા હતા એકબીજાને. પણ આ અચાનક આ હેતલમાં પરિવર્તન કેવી રીતે આવી ગયું? શું વાત છે? આ શું કામ બેસાડી રાખ્યું છે મને અહીંયા? કહેશો? આ અશોકને બે ઘર છોડીને જાય છે. હા તો ભલે ને જતા, સારું જ કહેવાય ને. હા મોકાની તો રાહ જોઈને બેઠો હતો કે ક્યારે આ મારા શું કહેતા હતા મોટા ભાઈ ને, હા બિચારો અશોક હા ઘર છોડીને નીકળી જાય અહીંયાથી. સારું થયું હો, મને બહુ જ ખુશી મળી કે તમે આટલા મોટા ખુશીના સમાચાર આપ્યા મને. અરે પણ આમ તને જરી કંઈ પેટમાં નથી બળતું કે તારો ભાઈ આ ઘર છોડીને જઈ રહ્યો છે, અલગ થઈ રહ્યો છે? ના ના, જરાય પેટમાં નથી બળતું, ઉલટાની મજા આવે છે. અને આમ પણ આવા મોકાની રાહ જોઈને બેઠો હતો કે ક્યારે આ અશોક નામની બીમારી જાય મારા ઘરમાંથી યાર. અને આમ પણ હા તમે શું કહેતા હતા? અશોક મારો મોટો દીકરો છે, તું મારો નાનો દીકરો છે, બરાબર ને? આ તો બરાબર જ છે ને. સમજાવી દેજો આ તમારા મોટા દીકરાને. આમ પણ એકવાર આ ઘર છોડ્યા પછી આ ઘરની કોઈ પણ પ્રકારની મિલકત કે પછી કોઈ પણ વસ્તુમાં એમનો હક નહીં રહે. બીજી વાર કે અધિકાર માંગવા માટે આ ઘરના ઉંબરા સુધી ના આપે. એટલે તને શું લાગે છે એ તમારી આ મિલકતનો, તમારી પ્રોપર્ટીનો ભૂખ્યો છે? તો શું કામ રહેતો હતો અત્યાર સુધી તમારી સાથે? એને તમારી પ્રોપર્ટીની કોઈ ભૂખ નથી. એ તો માત્ર એની માને પ્રેમથી માં કહેવા માગે છે. અને તારી માં એને બિચારાને ગમે ત્યારે અડધૂત કર્યા કરે. સારું કહેવાય. અને તું અને તે તો ક્યારે એને મોટો ભાઈ માન્યો જ નથી. અરે બિચારાને પ્રેમથી ક્યારેક ભાઈ કહીને તો જો. આ તમારી વાત સાંભળીને હસવું આવે છે. કેવી રીતે એને મારો ભાઈ માની લેવા? કેવી રીતે? કેવી રીતે એટલે? અરે એ તારો તે- ભાઈ છે, એ મારો દીકરો છે. કેમ? મારી માએ જન્મ આપ્યો છે એને. મારી માની કુકેથી જન્મ નથી લીધો ને તારી એને. માની કુખેથી નથી જન્મો, પણ મારો દીકરો તો છે ને. મારો દીકરો છે એ તું મારો દીકરો છે, મેં પણ મારો દીકરો છે. તો નથી માનતો એને હું મારો ભાઈ. આ તમારો દીકરો છે કે મારા મમ્મીનો દીકરો બનાવવાની કોશિશ નહીં કરતા. જોર જબરજસ્તી કરીને તારો ભાઈ છે, તારો ભાઈ છે કરીને હેરાન કરી નાખ્યા છે. જો ભલે એ બિચારાની કોઈ દાનત નથી અને આ મિલકતમાં ભાગ લેવાની, પણ એક વાત યાદ રાખજે કે આ મિલકતમાં, આ સંપત્તિમાં જેટલો તારો હિસ્સો છે ને એટલો એનો પણ છે. એક રૂપિયો પણ નહીં આપું. આ ઘરમાંથી, આ ઘરની સંપત્તિમાંથી એક પણ રૂપિયો જો એના નામે થયો છે ને, યાદ રાખજો પપ્પા, તો મારી ઘેર નથી. શું કરી લઈશ તું? મારીશ મને? મારવાની વાત ક્યાં કરો છો? મારા મમ્મી સાથે લગ્ન કરીને બેઠા છો. આ વાત તો યાદ છે ને તમને? તો તારી એટલા બદનામ કરાવી નાખશું ને કે તમારી કોઈ વેલ્યુ નહીં રહે. અરે તારી મમ્મી સાથે લગ્ન કર્યા છે તો શું છે? પેલો દીકરો મારો છે તો એનો જેટલો હક છે એટલો તારો હક છે. બંનેની સરખી પ્રોપર્ટી વેચા છે આ ઘરમાંથી, સમજો? હર વખતે એકની એક વાત, પ્રોપર્ટી, મારો દીકરો છે. અરે કહ્યું ને 1000 વખત નથી આપવાનો એને, જે થતું હોય એ કરી લે. આમ પણ એક વારે અસકો મારી સામે આવે ને પછી ખબર પડશે કેટલી વિશે શો થાય છે. અસકો એટલે શું? એ ભાઈ છે તારો. અસકો 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 આય છે. અરે હવે તો બિચારાના લગ્ન પણ થઈ ગયા છે, થોડુંક માન સન્માન તો આપો. નથી આપવું. ક્યારે આપ્યું નથી અને ક્યારે આપવાના પણ નથી. અને તમે શું ક્યારના એનું ઉપરાણું લઈને વાતો કરો છો? આ તમારે રહેવું છે ને આ ઘરમાં, કે પછી તમારે આ ઘર ખાલી કરીને નીકળવું છે અહીંયાથી? જરૂર પડશે ને તો એ પણ કરીશ. આ તો જાવ ને, જતા રહો ને, અમને કોઈ ફરક નથી પડતો. હા મેં આ તમે બંને બાપ દીકરો છે ને માથા ઉપર તાંડવ કરી રહ્યા છો, તાંડવ. હા હવે તું કંઈ પણ બોલીશ,
કારણ કે મારી મજબૂરી છે કે મેં આ મકાન તારી માના નામે કર્યું છે. અગર મેં આ મકાન તારી માના નામે ન કર્યું હોત ને તો તને ને તારી માને બંનેને લાત મારીને આ ઘરમાંથી કાઢી મૂકે. આયા ના ઉઠ પડ કે નીચે. હા, મજબૂરી તો મજબૂરી, પણ છે ને પપ્પા. હા, તો પછી હવે ચૂપચાપ જેમ કહીએ ને મોઢું બંધ રાખીને બેસવાનું. હા, ખોટું હું ક્યાં નહીં કરવાનું. હા, જાઓ તમારા દીકરાને આશીર્વાદ દેવા જવાનું હશે, જાઓ. આ તો જઈશ, એ પણ મારો દીકરો જ છે. બરાબરના આશીર્વાદ આપજો કે ભણી ગણીને આગળ વધજે. હા, જ્યારે પહેલા ભણતા હતા ત્યારથી લઈને હંમેશા મોટો દીકરો છે, મોટો દીકરો છે. કોઈ દિવસ નાના દીકરા વિશે તો કઈ થયું જ નથી. શું કીધું તમારા મમ્મીને ડૉક્ટરે? હવે તબિયત કેવી છે? કેવું રહ્યું? ડૉક્ટરે કીધું છે કે મમ્મીની પરિસ્થિતિ હાલમાં બહુ ખરાબ છે. એમને તાત્કાલિકપણે કોઈ કિડની ડોનરની જરૂરિયાત છે. કિડની ડોનર? હા. હવે હા, તાત્કાલિક આપણે ક્યાંથી ગોતીશું? અને રિપોર્ટ પણ નોર્મલ નહીં આવ્યા હોય ને? કંઈ નોર્મલ નથી. ડૉક્ટરના કહેવા પ્રમાણે જો તાત્કાલિકપણે ડોનર નહીં મળે ને તો મમ્મીને ઇન્ફેક્શન લાગી શકે એમ છે. પછી મેં વાત કરી હતી કે હું મારી કિડની આપવા તૈયાર છું. તમારી કિડની? હા, તમારી કિડની મમ્મી સાથે મેચ થઈ ગઈ છે. હા, તપાસ કરાવી હતી અને ડૉક્ટરે કહ્યું છે કે મારી કિડની મમ્મીની કિડની સાથે મેચ થઈ છે. એટલે હું એક કિડની આપીને મમ્મીને નવું જીવનદાન આપી શકીશ. હા, તમે શું બોલો છો? તમને કઈ ભાન છે કે નહીં? ભાન છે મને. મારા મમ્મીને કિડની ડોનેટ કરવાની વાત કરી રહ્યો છું. હા, ભાન હોત ને તો તમે આવું બોલેત જ નહીં. હા, તમારા મમ્મીને હવે જીવાડીને ક્યાં જવું છે તમારે? આ તમારી આખી જિંદગી પડી છે. તો તું કહેવા શું માંગે છે કે મારી માને આ સમયે હું છોડી દઉં એમ? હા, શું? હા, તને કઈ ભાન જેવું છે કે નહીં? અમારી માએ મને ભણાવ્યો, ગણાવ્યો, મોટો કર્યો અને હા જે કે પણ એસો આરામ કરીએ છીએ ને એ મારી માના પ્રતાપે કરીએ છીએ. હા, તો એ તો એણે પેદા કર્યા ને એટલે એનો ફરજ બને ભણાવવા, ગણાવવા અને મોટા કરવા. તમારી ફરજમાં એ ના આવે કે તમે એને કિડની આપો. શોએતલ, 100 વાતની એક વાત છે. એક કિડની ઉપર પણ માણસ સારી રીતે જીવી શકે. એટલે મેં નિર્ણય લીધો છે કે હું મારા મમ્મીને નવું જીવન આપીશ. હા, તમારા મમ્મી હવે કેટલો સમય જીવવાના? બહુ તો બહુ કિડની આપીને પણ 1 વર્ષ, 2 વર્ષ, જાજુ તો નહીં ને. હા, તમારી પાછળ આખી જિંદગી પડી છે હજી જીવવા માટે. કોણે કીધું 1 કે 2 વર્ષ જીવશે મારા મમ્મી? હા, 10-20 વર્ષ સુધી કાંઈ ન થાય. હા, એ તમારું માનવું છે. માણસને મરવું હોય ને તો કાલે પણ શું થાય ને એ કોઈને ખબર નથી. હા, તો પછી કાલની ચિંતા તું શું કામ કરે છે? હું અને મમ્મી અમારી રીતે જોઈ લઈશું. તમને કઈ ભાન પડે છે કે તમે આ શું બોલો છો? હજી તો આપણા મેરેજ થયા ને એને જાજો સમય પણ નથી થયો અને કાલે સવારે ઉઠીને આપણા છોકરા થયા થશે. આ તમે ડોક્ટરને પૂછ્યું છે કે એક કિડની તમે કામ કરી શકશો કે નહીં કરી શકો? પૂછ્યું છે. તમારી માથે કેટલી જવાબદારી આવશે ખબર છે તમને? જો ડોક્ટરે કહ્યું છે બેઠા બેઠા થઈને એવા કોઈ નોર્મલ કામ કરી શકે. મને ખબર છે કે આ એક કિડની એ માણસ ભારે વજન વાળું કોઈ પણ કામ ના કરી શકે અને વારા ઘલે દુખાવો થાય ને પેટમાં એ નોખો. જો 100 વાતની એક વાત કે તમે તમારી માને કિડની નહીં આપો એટલે નહીં આપો. હું આપીશ. મારા મમ્મીને મારી કિડની આપીશ. હા, તમને ભાન પડે છે કે નથી પડતી? મને ભાન પડે છે કે નથી પડતી? આપણી લાઈફનો વિચાર કરો. આ તમારી માં તો કાલે મરી જશે. આ તમને એકની એક વાત મારે કેટલી વાર કહેવાની? શોએતલ, તું જાણે છે ને આ મિલકત આપણને કોણે અપાવડાવી છે? જેણે અપાવડાવી હોય એણે. તમે તમારી માને કિડની નહીં આપો અને જો તમારે કિડની આપવી હોય ને તો મારી સાથે ડિવોર્સ લઈ લો પછી આપો. ડિવોર્સ? ઠીક છે,
તું જેમ કહીશ ને એમ જ કરીશું. મારા મમ્મીને હું કિડની નહીં આપું. થેન્ક યુ સો મચ. હા, આપણી લાઈફનો વિચાર કરવા માટે. આ ડૉક્ટરે કહ્યું છે કે તારી કિડની બદલવી પડશે. અને દીકરા, આ ડૉક્ટરે તપાસ કરીને કીધું છે કે તારી કિડની મેચ થાય છે. જુઓ પપ્પા, આમને કિડની ભલે મેચ થતી હોય પણ દેવાંગ કિડની નહીં આપે. અરે પણ દીકરા, તારી માને તું કિડની નહીં આપે? કહ્યું ને મારી પત્નીએ કે અમે લોકો કોઈ પણ પ્રકારની આમાં મદદ નહીં કરી શકીએ. સોરી મમ્મી. કેવી વાત કરે છે દેવાંગ. ઓહ, તું મારો દીકરો છે અને આટલા જલ્દી કિડની ડોનેટ કરવાવાળું કોઈ નહીં મળે બેટા. તો શું કરું મમ્મી? મારે મારી લાઈફ વિશે વિચાર નહીં કરવાનો? હા, આ તમને કિડની આપી દઈશ પછી મારી પાછળ કોઈ નથી? જુઓ, 100 વાતની એક વાત છે. હેતલે કહ્યું ને એ પ્રમાણે હું મારી કિડની ક્યારેય પણ ડોનેટ નહીં કરું. આવું ના બોલ બેટા, આવું ના બોલ. જોયું ને, આખી જિંદગી મારો દીકરો મારો દીકરો મારો દીકરો કરીને ફર્યા કરતી હતી. આજે જ્યારે ખરેખર તારે સાથની જરૂર છે, એની કિડનીની જરૂર છે, ત્યારે તારો દીકરો હાથ ઊંચા કરી દીધા ને. હા, જો પપ્પા, ચડાવો નહીં મમ્મીને. હા, હું ડોનર ગોતું છું, કોઈને પૈસા ખવડાવવાની કોશિશ કરું છું. કોઈ પૈસા લેવા તૈયાર હોય ને તો આપણે કરાવી નાખશું ને કામકાજ. ત્યાં સુધીમાં તો તારી મમ્મીનું રામ નામ સત્ય થઈ જાય. તમે કીધું ને એ વાત બરાબર છે, પણ હવે ક્યાં મમ્મી જાજુ જીવવાના છે? આમ પણ એને કિડની મળી જશે તો એ કમસે કમ 5 વર્ષ, વધુ તો નહીં ને. એની કરતાં કિડની ના મળે ને તો જ સારું છે. અશોક, બેસો. આ શું કામ આવ્યા છો? મમ્મીના ખબર અંતર પૂછવા જ આવ્યા હશો, ખબર છે. હા, ભલે આવ્યા. તું બોલવાનું બંધ કર. હું બોલવાનું બંધ કર. આ લોકોને ના પાડી હતી ને કે એકવાર ઘરની બહાર નીકળ્યા પછી આ ઘરમાં પગ નહીં મૂકતા. અમે રોકાવા આવ્યા છીએ અહીંયા? નહીં ને. પહેલાં વાત જાણી લો પછી બોલજો. ખાલી ખબર અંતર પૂછવા નથી આવ્યા. હું મારી કિડનીનો ચેકઅપ કરાવીશ અને જો મમ્મીની કિડની સાથે મેચ થાય તો હું મારી કિડની આપી દઈશ. જોયું ને, જોયું ને રીચા, મેં તને કહ્યું હતું કે તારા અંત સમયમાં જ્યારે આ દીકરો તને લાત મારશે ને ત્યારે તને આ અશોક ખાસ આવશે. આજે આ તારો દીકરો કામમાં આવ્યો ને તને. હો, હા, તમારા બધા નાટક છે ને બંધ કરી દો. તો તમે આપી દો ને. તો તું આપી દે કિડની. અમે શું કરવા આપીએ? અમારે હજી લાંબુ જીવવું છે. બસ તો પછી જે વાત કરે છે ને એને વાત કરવા દે. ઘરની નાની વહુ છે ને તો નાની વહુ થઈને રહે. તું તારી ઓકાત નહીં ભૂલતી. એમ તો તું મને કે ને શું છે મારી ઓકાત? આ તારી ઓકાત મેં જોઈ લીધી. જ્યારે માણસને જરૂર પડે ને ત્યારે એને સાથ નથી આપતી. મમ્મી, અમે બંને જણા ચેકઅપ કરાવી લઈશું. જો અશોકની કિડની મેચ ના થાય તો હું પણ મારું ચેકઅપ કરાવીશ. ખબર જ છે બેમાંથી એકની કિડની મેચ નથી થવાની, એટલા માટે સારા બનવા માટે આવ્યા છે, બાકી બીજું કંઈ નથી. સારા બનવા માટે નથી આવ્યા. જો અમારી બેની કિડની મેચ ન થાય ને તો હું બહારથી ક્યાંકથી વ્યવસ્થા કરાવીશ. બાકી મારી મમ્મીનો જીવ તો હું બસાવીને જ રહીશ. જોયું ને, આ તારો સગો દીકરો આજે પારકો થઈ ગયો છે. અને આ જેને તું સોતેલો સોતેલો કહેતી હતી ને એ દીકરો આજે તારો સગો દીકરો બનીને આવ્યો છે. એકદમ સાચું કહ્યું તમે. એકદમ સાચી વાત કરી. જેને કડે વળગાડ્યો, જેને લાલ લડાવ્યા, જેના ઉપર મેં મારી મમતા લૂંટાવીને એ છોકરાએ તો મને એક ઝાટકે જાકારો આપ્યો. ને જે દીકરાને મેં હંમેશા હળધૂત કર્યો, પ્રેમના નામે માત્ર ને માત્ર ચાપકા જ માર્યા છે. કોઈ સારી વાત કરી જ નથી.
આજે એ દીકરો આ મરણ પથારીએ પડેલી માને ઊભા કરવા માટે આવ્યો છે. બેટા, મને નહોતી ખબર હશો કે સમય આટલી મોટી પરિસ્થિતિ સામે મને ઊભી કરી દેશે અને ત્યારે મને ભાન થશે કે પોતાનું કોણ અને બારકું કોણ. દામિની બેટા, આ ઘરમાં તને અને અશોકને હંમેશા અપમાન મળ્યું. ક્યારે તમે જે પ્રેમના હકદાર હતા એ પ્રેમ મેં આપ્યો જ નહીં. આજે જીવનમાં આ પડાવે આવીને સમજાય છે કે સંબંધ લોહીથી નથી બનતા, સંબંધો લાગણીથી બને છે. અને જીવવું છે ને બેટા, તું જીવ. કદાચ હવે તું કિડની આપે ને તો પણ નકામી. તારી બૈરીએ કહ્યું ને, જીવીને કેટલું જીવીશ. અશોક, જો તું દિલથી મને માં માનતો હોય ને તો આ ઘરમાં પાછો આવી જા. આ ઘર, આ કંપની બધા પર તારો પહેલો અધિકાર છે. હા, આપણી વચ્ચે વાતચીત થઈ હતી ને કે આ બધું તમે મારા નામે કરશો, હું કઈ નહીં આપવા દઉં. બસ, બહુ થયું તારું. હવે આ કંપની, આ મિલકત, આ બધું મારે કોને આપવું ને એ વિષય મારો છે. હા, એકદમ સાચું કહ્યું. જ્યારે મારો અશોક જ મારો છે તો પછી 9 મહિના જેને પેટમાં રાખ્યો એ દીકરા પર મારે વાલ લૂંટાવવાની કોઈ જરૂર નથી. અરે અશોક તો આપણો દેવ બનીને આવ્યો હતો. અને અશોક બીજું શું માંગતો હતો તારી પાસે? માત્ર માનો પ્રેમ ઝંખતો હતો. હા, તે શું આપ્યો ને? છોડો ને. હંમેશા અપમાન. ભૂલ થઈ ગઈ મારી. દેવાંગ, હેતલ, તમારા નામે પેલો ફ્લેટ છે ને એ કર્યો છે. આજે જ તમે લોકો આ ઘર છોડીને જતા રહેજો. અશોક અને દામિની મને આ ઘરમાં જોઈએ. મને મારા રૂમમાં લઈ જાઓ. આ મારો છેલ્લો નિર્ણય છે અને હવે હું કોઈની કોઈ વાત સાંભળવા નથી માંગતી. સાંભળી લીધું ને?